વચનામૃત આપણે 23મું ગઈ સભામાં પૂરું કર્યું. ગયા રવિવારે શિબિરમાં ગયા હતા એટલે આપણે સભા લીધી નહોતી. શિબિરમાં આમાંથી 2 જણા આવ્યા હતા નહીં, હેમાંગ અને પુષ્પેન્દ્ર. કીધું તો તું કદાચ બધાની સ્કૂલો ચાલુ હોય, કદાચ જોઈએ હવે, બાકી કદાચ કાલ ભજનમાં બેસવા આવશે. આ ઓનલાઈન વાળું થઈ ગયું ને એટલે બધા સાંભળીને લખી લે છે. સારું છે, એ બાને સાંભળે તો છે. મંતવ્ય લખવાનો નિયમ છે ને, એ બહુ અગત્યનો છે. આપણે ખાલી વિચાર કરો, આપણે મંતવ્ય ઘર સભાનું નહોતા લખતા, ત્યાં પહેલા ઘર સભા આપણે કેટલા સિરિયસલી સાંભળતા હતા. આપણે તો મંતવ્ય લખવાનું જ નથી. કા MLA ના દીકરા છે એટલે ખરેખર એવું થઈ ગયું કે MLA કા બેટા ऐसा, तो क्यों नहीं लिखता है? आज से लिखूंगा, तो अभी तक क्या था? हाँ, मोबाइल हाथ में नहीं देते पापा, देते? बोलना लेके देने को, अभी इसमें क्या है? 683 घर सभाમાં શું આવ્યું હતું? કાલે 684 થઈ ગઈ. 683 ઘર સભામાં શું આવ્યું હતું? તો કે તમારી પ્રણાલિકા મેં જોઈ છે, તમે કેવી રીતે લખો છો એ. એટલે 683 ઘર સભામાં શું આવ્યું હતું? ક્યાં ગયા હતા મહારાજ? ક્યાં ગામમાં ગયા હતા? સોખડા, લોઢવા આવ્યું તો ખરું. અને ક્યાં સ્ત્રી ભક્તને મળ્યા હતા? લખુચારણ. આત્માનંદ સ્વામીના શિષ્ય હતા લખુચારણ. શું હતું, એને શું કર્યું હતું મહારાજને? ત્યાં ગયા પછી શું ઘટના ઘટી હતી? આત્મનિષ્ઠ હતા. આત્માનંદ સ્વામીના શિષ્ય અને અખંડ આત્મામાં રમણ કરનારા પુરુષો હતા. બાળાનંદ અને વિઠલાનંદ, સરદાર એમનું જન્મસ્થાન, એમાં વિઠલાનંદ પિતા હતા અને બાળાનંદ દીકરો હતો. સમજ હતા, ભૂદેવ હતા વિઠલાનંદ, અને એમના ધર્મપત્ની મૃત્યુને પામ્યા. નાનું બાળક, એનો ઉછેર કેમ કરવો, તો આશીર્વાદ આપ્યો સંતો. સદગુરુ રામાનંદ સ્વામી જ આશીર્વાદ આપ્યો કે આત્માનંદ સ્વામી આશીર્વાદ આપ્યો કે તું ધવડાવવા માંડ, તને દૂધ આવશે. અને વિઠલાનંદે પોતાના દીકરા બાળાનંદને ધવડાવીને મોટા કર્યા. પછી આગળ જતા સંન્યાસ લીધો અને બંને ગુરુ શિષ્ય થયા. અને એ ત્રણે ભેગા રહેતા હતા. કોણ? લખુચારણ, બાળાનંદ અને વિઠલાનંદ. લખુચારણને શ્રીજી મહારાજને જોઈ, ભગવાન નીલકંઠને જોઈ ખૂબ હેત થયો. મહારાજ વન વિચરણ કરી, 7 વર્ષ સુધી વન વિચરણ કરી, 12,500 કિલોમીટરની વનયાત્રા વેઠી. અને જ્યારે લોઢવા પધારે ત્યારે મહારાજનું શરીર કેવું થઈ ગયું હતું? એકદમ શુક્લકડી થઈ ગયું હતું. સત્સંગી જીવન એમ લખે કે વાગે તો શું થાય? પાણીનું બુંદ નીકળે પણ લોહી નીકળે નહીં. આવી રીતે માતાનું ભાગ જે રુધિર એટલે લોહી ભગવાને સૂકવી નાખ્યું હતું, એવું તપ કર્યું હતું. લખુચારણને આ જોઈને બહુ દયા આવી. મહારાજે શું જમાડ્યું? દૂધ અને દહીં જમાડ્યા. તર ખૂબ જમાડ્યા. 2-3 મહિના સુધી મહારાજને રોક્યા. અને પછી મહારાજ એ કીધું કે લખુચારણ, અમે તમારા પર ખૂબ રાજી છીએ. પછી શું માંગ્યું? 100 ભેંસોનું ખાંડું એટલે ગ્રુપ. હા, અને શું નામ હતું દીકરાનું? तो तुम लोग क्या करते हो? मानो तो स्प्लिट स्क्रीन करके लिखते हो ना? हितायत नहीं लिखता स्प्लिट स्क्रीन करके? જો એક આ તો બધા ઓલામાં સાંભળશે આપણી, એટલે આ એક તમને ખાસ અનુસંધાન આપવા માટે કે મંતવ્ય કહેવાય કોને? તમે કઈ ચાલુમાં લખવા માંડો એને મંતવ્ય ના કહેવાય ને. કાલ સવારે શું કરશો તમે? रिकॉर्डिंग चालू करके ऐसा रख दूंगे, सुनो सुन लो ना, गुरु बोल रहे घर सभा है, सुन लो. तो मेरे को नहीं सुनाने का वो. તમને અંદર કેટલું ઉતરે છે એટલા માટે બહુ સરસ આઈડિયા આપો. હા ચલો તમે લખો, એનો વાંધો નહીં, હાલો સ્પ્લિટ સ્ક્રીન કરીને લખો, પણ તમને યાદ નહીં રહે આમાં, કારણ કે એ ઉતાવળમાં તમે ડાયરેક્ટ કોપી જ કરો છો. એના કરતાં તમે એકદમ શાંતિથી માળા લઈ ગૌમુખી લઈને બેસો અને એક એક વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો ને. ભલે ને પછી શબ્દ ગુરુના ના આવે, તમારા ઓન વર્ડ્સમાં તમે લખી શકો. મહારાજ અહીંથી આમ ગયા, આમથી આમ ગયા. આ મેઇન બધા કન્ક્લુઝનની વાતો છે. ક્યાં ગામમાં ગયા? તો લોઢવા.
ક્યાં હરિભગત હતો? લખુચારણ. એનો દીકરો કોણ? તો વીરો. બાળાનંદ વિઠલાનું જન્મસ્થાન કીધું સરદાર. આ બધી વાતો યાદ રાખવાની છે. પછી મહારાજે કીધું કે માંગો, તો માંગ્યું શું? મારો વીરો દીકરો ને આ 100 ભેંસનું ખાંડું અખંડ રહે. મહારાજ ક્યાં નાશવંત પદાર્થ ન મંગાય, તમે આત્માનંદ સ્વામીના શિષ્યા છો, આટલા બધા આત્માને રમણ કરનારા છો, તમને આ માયિક પદાર્થ કેમ આસક્ત થાવ છો? બધું ઘણું સમજાવ્યું, પણ માયના નહીં. પછી સમય વ્યતીત થયો, મહારાજ લોજમાં આવી ગયા, રામાનંદ સ્વામીને પોતાના ગુરુ સ્વીકાર્યા. પછી મહારાજે ઘણો પ્રયત્ન કર્યો, લખુચારણને કીધું કે તમે પણ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ સ્વીકારો, પણ ન સ્વીકારી શક્યા નહીં. પણ હતા સારા એટલે ક્યાં ગયા? અંતકાળે ભગવાનના ધામમાં ગયા છે. પછી હજી એક વાત બતાવી હતી બહુ સરસ. હા, બાલમુકુદાસ સ્વામી અને પિતાંબર બાપાની વાત બતાવી હતી. કેવું હે તો તું બાલમુકુદાસ સ્વામીને, પિતાંબર બાપાને બાલમુકુદાસ સ્વામી સાથે ખાલી સમાચાર મળ્યા કે કોક સંત ધામમાં ગયા છે. આના મનમાં એમ થઈ ગયું કે મારા ગુરુ ધામમાં ગયા, ઘોડા ઉપરથી પડી ગયા ને ત્યાં બેભાન થઈ ગયા. આટલી બધી આત્મબુદ્ધિ ભગવાનના સંતની સાથે હોવી જોઈએ. જેવા બાલમુકુદાસ સ્વામી છે હતા, એવા જ આપણા ગુરુ અત્યારે આપણને પ્રાપ્ત થાય. તો આપણને એવી પ્રીતિ ખરી ગુરુની સાથે જે પિતાંબર બાપાને બાલમુકુદાસ સ્વામી સાથે હતી. 30 વાર બાલમુકુદાસ સ્વામીના વચને પિતાંબર બાપા રાજકોટ ગયા. જો મેં તમારી સાથે જ સાંભળી છે ઘરસભા, મેં કઈ સ્પેશિયલ કઈ કામ નથી કર્યું. પણ મારે બેનિફિટ શું થાય ખબર છે? તમારા મનમાં થતું હશે આટલા બધા મંતવ્ય મોકલે, અમુક બધા વાંચતા હશે. હા, હું બધાનું મંતવ્ય એક એક શબ્દ વાંચું છું, એટલે મને કેટલું રિવિઝન થતું હશે. તમે ભલે સ્પ્લિટ સ્ક્રીન કરીને લખી નાખ્યું, પણ મને કેટલું રિવિઝન થાય? 30 વાર. આ કોઈ નથી લખ્યું, જો કે આજે પોઈન્ટ હું કહું છું કોઈ નથી લખ્યો. 30 વાર બાલમુકુદાસ સ્વામીના વચને ક્યાં ગયા છે? રાજકોટ ગયા. રાજકોટ શું કામ ગયા? જેતપુરની જે જગ્યા હતી લેવા માટે. તો જેતપુરની જમીન લેવા માટે ગયા પિતાંબર બાપા. તો ઓલા અધિકારીઓ કંટાળી ગયા કે તમને ખબર નથી પડતી, 30 વાર તમે આવો છો. કે મને ખબર બધી પડે છે, એ બીજું કાંઈ મારે સમજવું નથી. મારા ગુરુની આજ્ઞા છે કે પિતાંબર તારે જવાનું છે, ને હું મારા ગુરુના વચને આવું છું. ઓલા અધિકારીના મનમાં થયું કે આની ગુરુ નિષ્ઠાને ધન્યવાદ છે ને જેતપુરની જમીન એ લખી આપી મંદિરના નામે. એટલે આ બેનિફિટ થાય, સમજાણો? એક તો તમે સિન્સિયર થઈ ગયા, બીજા નંબરમાં હું ડબલ સિન્સિયર થઈ ગયું. તમારે બધાનું વાંચવાનું ને પાછું, એટલે એક એક શબ્દ. તમને એમ લાગતું હોય કે આપણે શોર્ટકટ મારી દઈએ અને તમે ભૂલ કરશો ને કાંઈક ચરિત્ર નહીં લખો, તો એવું તમે વિચારશો નહીં. કારણ કે શોર્ટકટ મારે એમનું કહી દઉં છું કે ઇતના શોર્ટ लिखा आज नहीं चलेगा. કોઈક માંડ લખતો એનું શોર્ટ ચલાવી લઈએ. કારણ કે ઘણી વાર એવું હોય કે એને સાંભળ્યું ન હોય એકચ્યુઅલ વચનામૃત, એને શું કર્યું હોય, ખોલી નાખ્યું. હવે ખબર હોય મંતવ્ય કાલ લખવાનું છે, ભગત પૂછવાના છે, હવે હલવાના છીએ, હવે શું કરવાનું? તો એ ભાઈ શું કરે, પછી વચનામૃત ખોલે ને પોતાની રીતે વાંચે ને પોતાની રીતે જે કન્ક્લુઝન આવે લખી નાખે. આવું થાય. એકબીજાને સામું નહીં જોયું. કિસને કિયા रहेगा वो जिसने किया उसको समझ गया. હવે આપણે 24માં વચનામૃત તરફ જાશું. उसने तो लिखा ही नहीं, टेंशन मत ले. लिखे तो छोटा बड़ा लिखे ना. 23वां वचनामृत का मंतव्य लिखा है, सबसे पहले लिखा है. हाँ लिखा डाल दिया बराबर. घर सभा का मंतव्य नहीं आया है, सॉरी. दे दिया. भुलाई जाए ना, 15 दिन થઈ ગયા. तो क्या करता है, क्या मालूम. यूनिक कुछ अलग करना चाहिए ना ऐसा. मेरे में खाली क्या मेरे को वचनामृत आता है वही यूनिकनेस थोड़ी है, ये भी यूनिक है ना. मैं हाँ ऐसा 3 दिन पीछे लिखे हो यूनिकनेस. હાલો, સરસ વચનામૃત છે આજે, બહુ મસ્ત. શું છે આનું હેડિંગ, શું છે? મહાત્મય રૂપી ખટાઈનો, જ્ઞાનની સ્થિતિનો. આવા બધા તમને બાઇટ કરવાના છે. અને અંદર શું છે તમે મહાત્મય રૂપી ખટાઈનો. હાલો આ જે ટાઇટલ છે એના ઉપરથી મને અર્થ કયો તો ટ્રાય કરો સમજવાનો. खटाई मतलब क्या? खट्टा, सोर. सीधा अर्थ है ना, खटाई એટલે સોર. महात्मय रूपी खटाई, नान खटाई. बहुत जन बोलेंगे महात्मा रूपी खटाई, नान खटाई जैसा कुछ तो होगा ऐसा. चंद्रगुप्त मौर्य અને ગણપતિ બાપા મૌર્યમાં શું બે ભાઈ હશે, બેની પાછળ મૌર્ય આવે છે.
એટલે આ જે ટેસ્ટ છે ને એ ટાઈપની છે હમણાં જે આપણી ટેસ્ટ છે ને આવતા રવિવાર એ ટાઈપની ટેસ્ટ. એટલે આવું તમે બધા કરવાના છો. મહાત્મા રૂપી ખટાઈ એટલે નાન ખટાઈ જેવી કંઈક આઈટમ હશે. ऐसे ही होगा ना. हाँ फिर मेरे को नहीं है टेस्ट कैसे होगा तो रिटर्न ही है लेकिन स्वामी लेने वाले हैं प्रेम दर्शन स्वामी. हाँ नो आइडिया कैसे आइडिया दूँ लेकिन मेरे साथ बात ही नहीं हुआ है. इसको पूछो. हाँ देखो पोर्शन किसने डाला तो किसको पता है. એમાં એને કેવું જોતું હતું કે અમારા છોકરાઓને શું ખટાઈ ને શું હજી ખબર જ નથી. કોઈ કાંઈ બોલ્યા નહીં એટલે પછી સ્વામીએ પોર્શન આપી દીધું ને આપણે બધા સ્વીકારવું રહ્યું. એમાં પાછું ગુરુ પાસે ઇનામ મળવાનું છે મજબૂત. હા તો ઇનામ તો કોને મળશે? તો ઇનામ તો મળવાનું જ છે. જે પાસ થશે એને મળશે, બરાબર ને? કેટલા માર્ક્સ ઉપર ઇનામ છે? ફર્સ્ટ આવશે એને ઇનામ મળશે. એટલે બધા પાકું કરી લેજો ટૂંકમાં, કારણ કે 7 તારીખે 6 તારીખે 700મી સભામાં ઇનામ મળશે. એટલે આ સમજાવું મહાત્મા રૂપી ખટાઈ શું છે, બરાબર? આમાં 27 नेक्स्ट वीक मेरा कुछ नहीं चलने वाला है बेटा. जाओ पुष्पेंद्र को लेके जाना, लीडर है. 1876 ના પોષ સુધી છઠ ને દિવસ. પોષ મહિનો એટલે ક્યારે આવે? પોષ મહિનો ક્યારે આવે? પોષ મહિનો મા મહિનાથી પહેલા પોષ મહિનો આવે. પોષ સુધી ડિસેમ્બર પછી, ડિસેમ્બરમાં માગશર આવે. ડિસેમ્બર જાન્યુઆરી મિક્સ થઈ જાય લગભગ, કાં જાન્યુઆરી જ હોય ક્લિયર પ્યોર જાન્યુઆરી હોય. પોષ સુદ પૂનમથી મા સુદ પૂનમ એ માઘ સ્નાન કહેવાય. પોષ સુધી છઠ ને દિવસ એટલે હજી માઘ સ્નાન ચાલુ નથી થયું. સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડામધે દાદા ખાચરના દરબારમાં ઓગમણે દ્વાર ઓરડાની ઓસરી ઢોલિયા પર બિરાજમાન હતા. માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી. શિયાળો ચાલુ થઈ ગયો છે, બગસું નહીં ખાવ. ને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ તે જ્ઞાન કેવું છે? કેવી રીતે સ્થિતિ થાય છે? બે રીતે સ્થિતિ થાય છે જીવાત્માની. એક તો ભક્તિએ કરીને સ્થિતિ થાય છે અને બીજી જ્ઞાને કરીને સ્થિતિ થાય છે. એક જ્ઞાન નિષ્ઠા છે અને બીજી ભક્તિ નિષ્ઠા છે. તો આમાં ભક્તિ નિષ્ઠાની ચર્ચા નથી, જ્ઞાન નિષ્ઠાની જ ચર્ચા છે. તો જ્ઞાન નિષ્ઠાવાળા ભક્તો કોણ છે? તો અષ્ટવક્ર. ખબર છે અષ્ટવક્ર ઋષિનું આપણે દ્રષ્ટાંત આપેલું? 8 અંગે વાંકા હતા, જનક મહારાજની સાથે જેની ચર્ચા થઈ હતી એ અષ્ટવક્ર જ્ઞાની કહેવાય. જનક મહારાજા એ જ્ઞાની કહેવાય. જગતગુરુ શંકરાચાર્ય એ જ્ઞાની કહેવાય. જ્યારે ભક્તિ નિષ્ઠાવાળા કોણ? નારદજી, સુખદેવજી, સનકાદિક, મીરાબાઈ, તુલસીદાસ, આ બધા કોણ છે? આ ભક્તિ નિષ્ઠાવાળા પ્રેમી ભક્તો. ભક્તિ એટલે પ્રેમ અને જ્ઞાન, જે ભગવાનને ઓળખવાનો, ભગવાનને સાકાર, નિરાકાર, નિર્ગુણ, સગુણ, આ ભગવાનના જે સ્વરૂપો છે એને જાણવાનો પ્રયત્ન કરે. આ કેવા ભક્ત છે? જ્ઞાની છે. એટલે અહીંયા ભગવાનને જે કઈ રીતે સ્થિતિ થવાની વાત કરે છે, જેવી રીતે જ્ઞાન થાય અને જ્ઞાનથી પછી સ્થિતિ થઈ જાય, એટલે જનક મહારાજા જેવી સ્થિતિ. દાખલા તરીકે જનક મહારાજાની સ્થિતિ કેવી હતી કે મિથિલામાં આગ લાગી હતી અને મિથિલામાં જ્યારે આગ લાગી ત્યારે જનક મહારાજાના મુખમાંથી શું શબ્દ નીકળ્યા હતા? મિથિલાયામ પ્રદીપ્તાનામ ન મે દૈય કિંચન, મારું આમાં કાંઈ જ બળતું નથી. આ જે સ્થિતિ છે એવી સ્થિતિ મહારાજ કરવાનું કહે છે. તો જ્ઞાન કેવું છે? તો પ્રકૃતિ પુરુષ થકી પર છે અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષના જે કાર્ય તે કાંઈ નજરમાં આવતા નથી. એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય. પ્રકૃતિ પુરુષ એટલે કોણ? પુષ્પેન્દ્ર? પ્રકૃતિ પુરુષ એટલે જ મહાપુરુષ. પ્રકૃતિ અને પુરુષ, મહામાયા અને પુરુષ જોડાણ થાય એટલે શું થાય છે?
પ્રકૃતિ પુરુષમાંથી અનંત કોટી પ્રધાન પુરુષો ઉત્પન્ન થાય છે. અનંત કોટી પ્રધાન પુરુષમાંથી સેંકડો એક પ્રધાન પુરુષમાંથી અનંત કોટી વિરાટ ઉત્પન્ન થાય છે. તો અહીંયા મારે શું કહે છે, જ્યારે જ્ઞાન પ્રલય થાય છે, વિચાર થાય છે, તો શું થાય છે, પ્રકૃતિમાંથી ઉપજ્યું જે કાર્ય તે બધું નાશવંત એને ભાસે છે. એનું નામ શું કહેવાય છે? કાંઈ નજરમાં આવતું નથી. એનું નામ મહારાજ કે જ્ઞાન પ્રલય છે. એટલે એનો મતલબ શું થાય ખબર? ટૂંકમાં આપણે સમજીએ તો પ્રકૃતિ પુરુષ સુધીનું બધું જ એની આવરદા છે. આવરદા હોય એટલે એક લિમિટેશન છે. ફોર એક્ઝામ્પલ, માણસની આવરદા શું થઈ? એવરેજ આવરદા 70 વર્ષ, 60 થી 70 વર્ષની વચ્ચે, બરાબર? આ એની આવરદા છે, લિમિટેશન છે. એટલે પ્રકૃતિ પુરુષ સુધીનું બધાની એક આવરદા છે, એટલે એક લિમિટેશન છે કે એક ને એક સમય એ બધા નાશ પામી જવાના છે. અવિનાશી શું રહેવાનું છે? શું રહેવાનું છે અવિનાશી? હેમાંગ, ભગવાનનું ધામ અને ભગવાનના મુક્તો. આત્યંતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે શું વચ્ચે છે? ભગવાનનું ધામ અને ભગવાનના મુક્તો. આવું આપણે વચનમાં કીધું હતું. આ આટલામાં જ આવેલું છે. બોલો, તમને જ્યાં સુધી આપણે ગયા છીએ ને આટલા વચનમાં આમાં આવેલું છે. કોલ બોલો. 7મામાં આવ્યું હતું, 12મામાં આવ્યું હતું. એટલે આ લિમિટ થઈ જાય. એટલે લિમિટેશનને જ્યારે સમજે છે ત્યારે શું થાય છે? એક વસ્તુ જ્ઞાન થઈ જાય છે કે જે દેખાય છે એ બધું નાશ પામી જવાનું. તો મારે આસક્તિ શેમાં કરવાની છે? સમજાય છે ને? એમ એવી સ્થિતિ થાય છે ને તેને એકરસ ચૈતન્ય ભાસે છે ને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજા કોઈ આકાર રહેતા નથી. અને ક્યારેક તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે ને એટલો પ્રકાશ જ દેખાય છે, અને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય છે અને ભગવાનની મૂર્તિ પણ દેખાય છે. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. શું દેખાય છે? એક તેજ દેખાય છે. આ જ્ઞાને કરીને સ્થિતિ થઈ ગઈ પછી શું થાય છે? એ જીવાત્માને એક તેજ દેખાય છે, અને તેજની મધ્ય શું દેખાય છે? ભગવાનની મૂર્તિ દેખાય છે. ક્યારેક તો એકલી મૂર્તિ દેખાય છે ને ક્યારેક એકલું તેજ દેખાય છે. આને શું કહેવાય છે? જે તેજ દેખાવા માંડે એને શું કહેવાય છે? એ જ્ઞાને કરીને સ્થિતિ થઈ કહેવાય. દાખલા તરીકે બનેલી સત્ય ઘટના તમને કહું. મારો એક ફ્રેન્ડ મારી બાજુમાં બેસતો સ્કૂલમાં. તેને છે ને આમ સોડા ગ્લાસ હતા, આમ જાડા નંબર, જબરા નંબર, હો, લગભગ 12-15 નંબર હતા. એક આંખમાં 12 હતા અને બીજા આંખમાં 15 હતા. એવા નંબર હતા. તો એક વખત મને શું શોખ જાગ્યો ખબર નહીં, મેં એના ચશ્મા પહેર્યા. તો ચશ્મા પહેર્યા ને ત્યારે અમારી સ્કૂલમાં જે પેસેજ હોય ને એમાં બલ્બ પેટાવતા હતા, બલ્બ. તો રિસેસનો ટાઈમ, બેના ચશ્મા, ત્યારે મને ચશ્મા હતા નહીં. મેં ચશ્મા પહેર્યા અને ઓલા 100ના બલ્બની સામે જોયું. આમ એટલે બલ્બની સામે જોયું એટલે એ આમ ઘણા, કારણ કે એક તો આપણને ધૂંધળું દેખાય અને સોડા ગ્લાસ પાવર એટલે એ જે પ્રકાશ એ બહુ આમ હાર્ડ આપણને આંખમાં ફીલ થાય. એટલે ઘડીક જોઈતા તો મને આમ આંખમાં આમ ઘણા બધા કિરણો ફૂટતા હોય ને એવું બધું દેખાણું. એટલે મેં ચશ્મા કાઢીને એને આપી દીધા અને મારી આંખમાંથી આંસુઓ નીકળવા માંડ્યા. કારણ કે આમ ઘણું બધું આમ રિફ્લેક્શન થયું અને જેને લીધે મને બહુ તકલીફ થઈ ગઈ. થોડીક વાર સુધી તો હું સહન કરી શક્યો નહીં. આંખ બંધ કરીને બેઠો રહ્યો, થોડું પાણી માર્યું આંખમાં, ત્યારે તો એ સ્થિતિને પાછા પામ્યા આપણે, નોર્મલ આંખ થઈ. એટલે કહેવાનું આ છે કે માઇક ચશ્મા છે, માઇક આવરણ જો આપણે આંખ ઉપર ચડાવીએ છીએ અને એક સામાન્ય બલ્બની સામે જોઈએ છીએ તો પણ આપણે તેજને સહન નથી કરી શકતા. તો એકચ્યુઅલ જે આ પરમાત્માનું ચૈતન્યવંતું તેજ છે એ તેજને આપણે જોઈએ ત્યારે બધું પ્રલય ન થઈ જાય? બધું ઝીરો થઈ જાય. અહીંયાથી પ્રકૃતિ પુરુષ સુધી બધું ઝીરો થઈ જાય. કારણ કે બધું શું થઈ જાય છે? એક ને એક દિવસ નાશ પામી જવાનું ને તેજની અંદર સમલીકરણ થઈ જવાનું. રહેશે શું? જે ભગવાનની મૂર્તિ છે એ જ રહેવાની છે. અને એવી જે ભગવાનની મૂર્તિ તે પ્રગટ દેખાય છે તે મૂર્તિની અખંડ વૃત્તિ રહે તેને કરીને એવી સ્થિતિ થાય છે. આવી સ્થિતિ ક્યારે થાય છે? જ્ઞાને કરીને સ્થિતિ ક્યારે થાય છે? ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ત્યારે આવી સ્થિતિ થાય છે. તો હવે એક બાદ આવશે. આમ મહારાજ અહીંયા કહે છે કે જ્ઞાને કરીને સ્થિતિ થાય, તમે જાણી લો તો સ્થિતિ થઈ જાય. અને બીજી વાત કેમ બતાવી કે સ્થિતિને પ્રાપ્ત કરવાનો ઉપાય શું બતાવ્યો મહારાજે? અખંડ વૃત્તિ. તો અખંડ વૃત્તિ રહે ક્યારે રહે છે? અખંડ વૃત્તિ ભગવાનમાં પ્રેમ થાય તો અખંડ વૃત્તિ રહે ને. દાખલા તરીકે યુવાન અવસ્થાને પામેલા કોક પુરુષને, કોક છોકરાને કોલેજની અંદર કોક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો, એક એક્ઝામ્પલ છે, બરાબર? હવે એક્ઝામ્પલમાં આપણે એ દાખલા તરીકે એ છોકરાને એ છોકરી સાથે પ્રેમ થઈ ગયો તો પછી એને યાદ કરવું પડે છે? આમ બેસવું પડે છે? આમ
કે હાલતા ચાલતા ખાતા પીતા અખંડનું ચિંતન થાય છે? થાય છે ને. પોતે समोसू खाता हो तो એને એમ થાય वो भी भूखी होगी, लाइब्रेरी में बैठी होगी, पढ़ाई करती होगी, उसको समोसा मिला होगा कि नहीं होगा, चल ना देखे आता हूं. આ અખંડ વૃત્તિ, આ અખંડ વૃત્તિ. તો કહેવાનું આ છે કે અખંડ વૃત્તિ પ્રેમે કરીને થાય છે. એક માયિક સ્ત્રી પુરુષને પ્રેમ થઈ ગયો, માયાનો પ્રેમ થઈ ગયો તો પણ અખંડ વૃત્તિ થઈ જાય છે. તો અહીંયા મારે એક વાત એમ બતાવે કે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે. એ સ્થિતિ પ્રાપ્ત કરવાનું માધ્યમ શું છે? અખંડ વૃત્તિ. તો અખંડ વૃત્તિ કેમ પ્રાપ્ત થાય? ભક્તિએ કરીને, પ્રેમે કરીને થાય છે. સહેજ વાત છે ને, આપણને જેમાં પ્રેમ હોય આપણને અખંડ યાદ આવે. તમને અત્યારે 1 મિનિટ માટે યાદ કરો તો તમને સૌથી પહેલું ચિત્ર કોનું યાદ આવ્યું? હાલો શ્યામ, મને બતાવો કોણ યાદ આવ્યું? હાલો આ ખોલ નાખો, બસ હાલો. કોણ યાદ આવ્યું? મમ્મી યાદ આવી, એટલે એને મમ્મીમાં સૌથી વધારે પ્રેમ છે. હાલો એમ કોણ યાદ આવ્યું? ફટ કરીને કહેવાનું મોદી. નહીં, એમાં કઈ શરમાવાની વસ્તુ નથી. જેમાં પ્રેમ હોય યાદ આવે. હાલો હિતરાજ, નિષ્કપટ થવાનું, એમાં કઈ એવું કઈ કામ ખરાબ નથી. કઈ આ ભણવાનું યાદ આવ્યું. આ હા. હાલો મયંક, किसी में प्रेम ही नहीं है. હાલો હેમાંગ, નહીં એક પ્રોસેસ है ये. હાલો હેમાંગ, ટ્રેન યાદ આવી? અરે તારી ભલી થાય. નહીં નહીં, પુષ્પેન્દ્ર, શિવાજી મહારાજ. મને ગુરુ યાદ આવ્યા. ગુરુ યાદ આવ્યા. જેમાં પ્રેમો યાદ આવે તરત જ, ઈ સેકન્ડ. જેમાં સૌથી વધારે પ્રેમો નહીં યાદ આવે. એ તમને ટાઈમ આપ્યો તો બધાને પૂછતો તો ત્યાં સુધી તમારે વિચાર લેવું પડે કે મને કોણ યાદ આવે છે એમ કરીને. અચાનક તમને ટાઈમ આપ્યો, હાલો કે તમને અત્યારે કોણ, એ સેકન્ડે તમે એક વ્યક્તિને યાદ કરો જેને તમે અતિશય પ્રેમ કરો છો, તો યાદ આવવું જોઈએ. જો શ્યામે કીધું પરફેક્ટ કીધું, કારણ કે નિખાલસ છે. આપણે શું કરવા રહ્યા? વિચારવા રહ્યા, હું સાચું બોલીશ તો હું કેવો લાગીશ. આયા ऐसा हो ही नहीं सकता, नहीं आया, आता ही है. चलो ठीक છે. હાલો, એટલે કહેવાનો ભાવાર્થ શું છે? એક્સપેરિમેન્ટમાં ક્યારે આપણે સફળ જઈએ ખબર છે? અમને શિબિરમાં ગયા હતા ને, તો સત્સંગ સાગર સ્વામી એક પ્રોસેસ એવી કરાવી હતી કે તમારે આમાં અંદરથી હું કેવો લાગીશ એવું કાંઈ નથી કરવાનું. એમને આંખે પટ્ટી બાંધીને નાચવાનું કીધું હતું. એમ બધા નાચતા હતા. તો ત્યારે એમ એવું નહોતું વિચારવાનું કે આપણને કોણ જોવે છે ને કોણ નથી જોતું અને શું કામ નાચતા હતા. બસ ભગવાનની સાથે નાચવાનું, આપણને કીધું છે નાચવાનું. તો જ આપણે પૂર્ણ જે કન્ક્લુઝન ઉપર પહોંચશું. જે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવામાં આવે ને એના ઉપર સંપૂર્ણ રિઝલ્ટ ક્યારે આવે? સંપૂર્ણ રિઝલ્ટ ક્યારે આવે? જ્યારે આપણે સંપૂર્ણ એમાં ઇન્વોલ્વ થઈએ. તો હવે ઇન્વોલ્વમેન્ટ માટે આપણે શું કીધું છે તમને કે તમારે અત્યારે મનના બંધનોને છોડી દેવાના છે. ત્યારે તમારે લોકલાજ છોડી દેવાની કે હું કેવો લાગીશ, શું મનમાં હતું એ કહેવાનું હતું. આવા પ્રોસેસો ઘણા થશે અને આપણે પણ આપણી સભામાં હવે થોડા ઘણા કરાવતા રહીશું. અત્યારે એક્સપેરિમેન્ટ કર્યો બરાબર, એમાં એકચ્યુઅલ જો તમે મન દઈને કર્યું હોત ને તો રિઝલ્ટ આવત, પણ એકચ્યુઅલ રિઝલ્ટ આવ્યું નહીં. કોકને ટ્રેન દેખાણી, આ કે ટ્રેનમાં કંઈ પ્રીતિ હોય નહીં. કોકને બ્લેકઆઉટ દેખાણું, બ્લેકઆઉટ હોય નહીં, એવું ન હોય. ભણવાનું દેખાણું, ભણવામાં પ્રેમ હોય નહીં. એક જ રિઝલ્ટ પરફેક્ટ આવ્યું, એ શ્યામનું. હાલો હું પણ કદાચ એક્ઝેગરેટ કરું છું, કદાચ હાલો મને કંઈક પ્રીતિ બીજી હશે, પણ સારું દેખાડવા માટે હું પણ ગુરુનું નામ લઉં છું. એવું પણ થઈ શકે ને, એવું પણ થઈ શકે. પણ એક્ઝેક્ટ રિઝલ્ટ શ્યામને આપ્યું. કેમ? એણે કહી દીધું આ મમ્મી દેખાણી, તો મમ્મીમાં બાળકને પ્રીતિ હોય જ, આ અવસ્થા સુધી તો હોય જ. એટલે આપણે આ વચનના માધ્યમથી જોઈ રહ્યા છે કે મહારાજ અહીંયા જ્ઞાને કરીને સ્થિતિ કરવાની વાત કરે છે. તો જ્ઞાને કરીને સ્થિતિ થાય કેમ? તો મહારાજ કે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે ત્યારે સ્થિતિ થાય. તો અખંડ વૃત્તિ કેમ રહે? પ્રેમ હોય ત્યારે. જેને જે વ્યક્તિમાં પ્રેમ હોય એમાં એને અખંડ વૃત્તિ થાય. બરાબર, અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે. અને જેને ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો પ્રકાશ અને તેટલા તેને પ્રણવને નાદ સંભળાય છે. અને જેટલો જેને ભગવાનનો મહિમા સમજાય છે તેટલા તેને ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે અને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. એક તો અખંડ વૃત્તિ રાખવાથી સ્થિતિ થાય છે. પછી મહારાજ કહે છે કે જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેવો તેના હૃદયમાં પ્રકાશ થાય છે. તો આપણા હૃદયમાં પ્રકાશ થયો?
પ્રકાશ થયો. પ્રકાશ એટલે આંખ બંધ કરો એટલે ચૈતન્ય તેજનું રાશિ ઘાટું શ્વેત તેજ છે ને તેજની મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય છે. આવું થાય છે? થાય છે? નથી થતું. બરાબર. હવે આગળ તેટલો તેને પ્રણવ અને નાદ સંભળાય છે. તો પ્રણવ અને નાદ એટલે પ્રણવ એટલે ઓ, આ પ્રણવનો નાદ છે. શું છે? ઓમકાર છે એ પ્રણવનો નાદ છે. અવાજ સંભળાય છે. તો અવાજ સંભળાય છે આપણને? આવો અવાજ સંભળાય છે? નથી સંભળાતો. બરાબર. અને જેટલો તેને ભગવાનનો મહિમા સમજાય તેટલા તેને ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. અંતર શત્રુ માત્ર વિરામ પામી જાય છે. લગ્ન કરવાની, ખાવાની, જે કાંઈ વાસનાઓ છે, સૂવાની, સારા વસ્ત્ર પહેરવાની, સારું સૂંઘવાની, પાંચે પાંચ વિષયના જે અંતરશત્રુ છે, ભૂંડા ઘાટ છે, આ બધા એને ટળી જાય છે. તો આવું થઈ ગયું? આવું થઈ ગયું તો બધા સાધુ થઈ જાઓ. થઈ ગયું? થઈ ગયું? હેમાંગ થઈ ગયું? પુષ્પેન્દ્ર થઈ ગયું? નહીં. તો પછી તો કેમ? હવે એક સાદો પ્રશ્ન હું તમને કરીશ, એનો જવાબ આપજો. ભગવાન સ્વામિનારાયણ છે, ઘનશ્યામ મહારાજ ધર્મદેવ ભક્તિ માતાના દીકરા છપૈયામાં જે પ્રગટ થયા, 7 વર્ષ એને વનવિચરણ કર્યું. પછી સત્સંગમાં આવ્યા, ગાદી ઉપર બેઠા, સ્વામિનારાયણ નામ અભિદાન કરાવ્યું, સમાધિઓ કરાવી, ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યા, જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કર્યું. આ બધું કર્યા પછી આપણે ભગવાન સ્વામિનારાયણને ભગવાન જાણીએ છીએ? ભગવાન સ્વામિનારાયણ 100% ભગવાન છે? ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે? છે? કોઈ જાતનો સંશય એમાં ક્યારે સપનામાં પણ વિચાર થાય છે કે કદાચ ભગવાન નહીં હોય, હું ભેળવાણો છું? હિતરાજ, કોઈ દી એવું થાય છે આ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર જેવા છે? કોઈ દી એવો સંકલ્પ થાય છે કે હવે બીજા પાસે કંઈક માંગવું જોઈએ, ભગવાન નહીં આપી શકે મને? થાય છે પુષ્પેન્દ્ર? એવો સંકલ્પ થાય છે? સંપૂર્ણ મનાઈ ગયું ભગવાન જ છે, તો પછી કેમ નથી થતું? મહિમા તો સમજાઈ ગયો છે, તો કેમ નથી થતું? હાલો જવાબ આપો. તો થવું જોઈએ, આ બધું રિઝલ્ટ આવવું જોઈએ ને. દાખલા તરીકે આમાં સાયન્સ સ્ટુડન્ટ તમે ઘણા બધા છો, બરાબર છે? તો ટેસ્ટ ટ્યુબની અંદર 2 કેમિકલને તમે ભેગા કરો તો એનું રિએક્શન થાય, કાં તો ધુમાડો નીકળે કાં ટેસ્ટ ટ્યુબ ફૂટી જાય. વધારે રિએક્શન થાય તો ટેસ્ટ ટ્યુબ ફૂટી જાય, કાં તો ધુમાડો નીકળે, કાં ફ્યુમ્સ નીકળે, એવો ગેસ નીકળે કે આપણે સહન ન કરી શકીએ, આપણે લેબમાંથી ભાગી જવું પડે. ઘણી વાર અમે આવા આતંકિક કાર્ય ઘણા કર્યા છે, બરાબર છે? તો કહેવાનો ભાવાર્થ શું છે આનો? તો કાંઈક તો થાય છે ને, તો આપણે કેમ નથી થતું? ગોતો, હાલો ગોતો, વિદ્વાનો ગોત છે. હાલો, વચરામૃતના વિદ્વાન ગોત છે, યુનિક પર્સનાલિટી. કેમ નથી થતું? નહીં એમ કાંઈક તો આમ વિચારો ને, એ બાબતમાં કાંઈક તો વિચારો. વિચારવા જેવી વસ્તુ નથી. અહીંયા મહારાજ કે થવું જ જોઈએ, નથી થતું એનું કારણ શું? હાલો, જય સ્વામિનારાયણ. હવે એક દ્રષ્ટાંત આપું તમને. જો આ શું છે? ઓળખો છો બધા? 500ની નોટ, બરાબર છે? આ 500ની નોટથી શું થાય? તમારી પાસે હોય તો શું થાય? આનાથી શું કરી શકો તમે? સિરિયસ, મજાક નહીં. તમારે કાંઈ પણ તમારા જીવન ઉપયોગી વસ્તુને તમે આનાથી ખરીદી શકો છો, બરાબર છે? આ 500ની નોટ તમારી પાસે હોય તો તમે આને કાંઈ પણ તમારા જીવન જરૂરિયાત વસ્તુને ખરીદી શકો છો. ખાવાનું હોય તો ખાવાનું, ભણવાનું તો ભણવાનું, કપડાં લેવા તો કપડાં લઈ શકો, બધું કરી શકો છો. આટલું તમને ખબર છે. આ 500ની નોટથી આટલું થાય એવો મહિમા તમને છે. એક્ઝેક્ટલી. હવે આવા 500ની નોટના બંડલના બંડલ આખો આ હોલ છે એવો ભરેલો તમારી પાસે હોય તો એઝ્યુમ પ્લીઝ. સપોઝ મયંક, તમારી પાસે
આટલો મોટો હોલ 500 નોટના બંડલનો ભરેલો હોય તો તમે આવી રીતે રહ્યો કે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ થાય? શું થાય ચેન્જમાં? જો થોડુંક પ્રેક્ટિકલ અનુભવ કરા દઈશ, કારણ કે આ વચનમાં આપણે ઘણીવાર સાંભળ્યું, હું કહી જાય તો તમને પણ આમાં થોડુંક પ્રેક્ટિકલ આવશે. હા, શું થાય? શું લાઈફસ્ટાઈલમાં ચેન્જ થાય? ઓછું થઈ જાય, કદાચ ઓછું ન પણ થાય, પણ મંદિરે આવવાની સ્ટાઇલમાં ફરક પડી જાય. BMW લઈને આવો, એક્ઝેક્ટલી. કપડાં વ્યવસ્થિત એકદમ સરસ મજાના બ્રાન્ડેડ હોય, સારામાં સારા શૂઝ હોય, કદાચ સોનાની ફ્રેમના ચશ્મા પહેરો, વીટીનો શોખ હોય તો વીટી પહેરે, ચેનનો શોખ હોય તો ચેન પહેરે, બરાબર છે. શૂઝ સોક્સ કમ્પ્લીટ એકદમ રેગ્યુલર શેવિંગ થઈ જાય, વાળ બાળ કાપેલા હોય મસ્ત. આ બધું શું કામ થયું? એક મિનિટ, શું કામ થયું? જે પૈસા આપણી પાસે છે, એની પાસે છે, એને એ વસ્તુની જાણ થઈ ગઈ કે હું હવે આ બીજા બધા આવે છે એના કરતાં કંઈક ડિફરન્સ છું, મારી જે પ્રોટોકોલ છે, મારી જે લેવલ છે એ બીજા કરતાં અલગ છે. તો એ લેવલ દેખાડવાની જરૂર નથી પડતી, દેખાઈ જાય છે. આપણે ઘણા જોઈ શકીએ છીએ કે સામાન્ય બિચારા કદાચ 40માં રહેતા હોય ને પછી છોકરાઓ મહેનત કરે, મા બાપ આખી જિંદગી બિચારાએ નોકરી કરી હોય, 8-10 હજારનો પગાર હોય, બિચારા આખી જિંદગી છોકરાઓને ભણાવીને મોટા કર્યા હોય, પછી છોકરો સારી જોબે લાગે છે, સારો ધંધો કરે છે, અને પછી એ લોકો સારો ધંધો, સારું પૈસા કમાય છે ને સારામાં સારા મુંબઈના કે ક્યાંક સારામાં સારા ટાઉનશીપની અંદર ફ્લેટ લે છે, 3 BHK 4 BHK નો, અને નીચે સ્ટ્રીટ પાર્કિંગ હોય છે અને પોતાની ગાડી એમાં ઊભી રાખે છે. તો પછી ઓલાને ઓલી ચાલ યાદ આવતી હશે દાદાને, જે દાદા આખી જિંદગી 8-10 વર્ષ પછી રિટાયર થયા હોય ને પછી સરસ મજાના ઓલા ગાર્ડન વ્યૂના ફ્લેટમાં બેઠા બેઠા ગાર્ડન જોતા હોય, પછી એને યાદ આવતું હશે કે 40માં અમે રહેતા હતા અને પાણી ભરવા માટે 8-10 ઘર હતા, એની વચ્ચે એક નળ હતો અને અમે બધા પાણી ભરતા હતા અને ઝઘડા થતા હતા. યાદ આવે? ના આવે. એને તો સ્વિચ ચાલુ કરે ને સરસ મજાનું ગરમ પાણી આવે, એમાં સ્નાન કરતા હોય દાદા ફર્સ્ટ ક્લાસ. તો શું કામ આ બધી ઘટના ઘટી? કેમ ઘટી? જે પૈસા પ્રાપ્ત થયા એનું યુટિલાઇઝેશન આવી રીતે કરા, એ પૈસાનો સંપૂર્ણ એને મહિમા છે. હજી આપણને આપણે જે વાત કરી છે ને, આપણે જે વાત કરી ખબર છે આપણને. દાખલા તરીકે મુકેશ અંબાણી પાસે આ ઘર ભરાય એટલા પૈસા છે, બરાબર છે, એવી આપણને ખબર છે. હવે સમજો, તમને મૂળ તત્વ ઉપર લઈ જાઉં છું. મયંક ભગત પાસે પૈસા છે નહીં આટલા હોલ ભરાય એટલા, બરાબર છે, પણ એને એટલી ખબર છે કે મુકેશ અંબાણી પાસે આટલા પૈસા છે. ઓબ્વિયસલી તો મુકેશ અંબાણી જેવી લાઈફસ્ટાઈલ મયંક ભગત હજી જીવતા નથી. શું કામ? કારણ કે એને ખબર છે મેરે પાસ નહીં હે તો ક્યાં. એવી જ રીતે ભગવાનનો આવો મહિમા છે, એ આપણને ખબર છે. સમજાણું? ભગવાનનો આવો, જેમ પૈસાનો આટલો મહિમા છે, આટલા પૈસા તો આવું થાય આપણને ખબર છે, એમ ભગવાનનો આટલો મહિમા છે આપણને ખબર છે. પણ ઈ ભગવાન મને મળ્યા છે, ઈ કેફ આપણા જીવનમાં નથી. સમજાય છે આ વાત? જેવો રૂપિયા આવતા રૂપિયાનો કેફ ચડી જાય છે ને, જેમ મંગળિયાને કેફ ચડી ગયો તો સદગુરુ ગોપાલ સ્વામીએ કીધું આવો મંગળિયા આવો, તો લારીએ મમરા વેચનારો મંગળિયો એને એમ થઈ ગયું કે સ્વામીએ મને આવી રીતે ન બોલાવાય, સ્વામીને વિવેક નહીં. એ શું થયું તું મંગળિયાને? એ રૂપિયાનો મહિમા સમજાણો હતો, એને એ પ્રોટોકોલ એને ખબર પડી ગઈ હતી કે માને હવે આવી રીતે બોલાવાય નહીં. મને કેવી રીતે બોલાવાય? કાં તો મંગળજી શેઠ કેવું પડે, કાં સર કેવું પડે. સમજાય? તો આ વાત, આપણી પાસે રૂપિયા નથી પણ ફલાણા પાસે છે, પણ રૂપિયાનો મહિમા આપણને છે, તો કદાચ આપણી પાસે આવે તો આપણે એવું જીવન જીવીએ. એવી જ રીતે ભગવાનનો મહિમા તો છે આપણને, સમજાય છે, પણ ઈ ભગવાન આપણને મળ્યા છે, આપણે એવા ગર્ભ શ્રીમંત છીએ, એ આપણને ખબર નથી. એટલો સ્થિતિમાં ભેદ પડે છે. સમજાઈ ગયું? આ ક્લિયર પોઈન્ટની વાત થાય છે. તમે આમાં કદાચ પ્રશ્ન થતો હોય તો બી કરજો. થાય છે કઈ પ્રશ્ન આ બાબતમાં? સમજાણું નથી હજી પૂરું? સમજાણું? આ વચન આમ જ સમજો તો સમજાશે, નકા આપણા મનમાં થાય કે આપણને કેમ નથી સમજાતું. આ બધું ભગવાન ખોટે ગપ્પા માર્યા છે, એમ પ્રણવ નાદ સંભળાય છે, ભૂંડા ઘાટ ટળી જાય છે, ભગવાન એ ગપ્પા મારતા, એસા કુછ નહીં હોતા. એસા નહીં, ભગવાને કીધું એ થાય જ, પણ ક્યારે થાય? આ ભગવાન, આટલા મોટા ભગવાન મને મળ્યા છે, જેની આજ્ઞામાં સૂર્યચંદ્ર ઉદયપણાને પામે છે, પાળ વગરનો સમુદ્ર મર્યાદાને લોપતો નથી, મોટા મોટા દેવતાઓ, મોટા મોટા ઈશ્વરો આ ભગવાનની આગળ માથા ઝુકાવે છે,
અને ભગવાન સર્વના કરતા હરતા છે. આ ભગવાન બીજા કોઈને મને મળ્યા છે. નકા શું થાય છે ખબર છે? નરસિંહ મહેતાના કામ કરવા ભગવાન આવ્યા. ઘણી વાર સાંભળ્યું ને આપણે, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ પૂરવા માટે ભગવાન આવ્યા હતા અને મીરાબાઈને ભગવાન દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા. પછી સંત તુલસીદાસને ચિત્રકૂટના ઘાટ ઉપર ભગવાનને દર્શન આપ્યું. એમ ભગવાન સ્વામિનારાયણ પણ ઘણા બધાના કામ કરવા માટે આવ્યા હતા. પણ આ ઘટના સાંભળ્યા પછી આપણા મનમાં કેમ એવું નથી થતું કે મારા કામ ભગવાન કરવા આવશે? કેમ નથી થતું? કેમ નથી થતું પુષ્પેન્દ્ર? ચરિત્ર તો આપણે સાંભળીએ છીએ, તો આપણા મનમાં કેમ નથી થતું એવું? કેમ નથી થતું? જવાબ આપવાનો, ઇન્વોલ્વ થશો તો તમને મજા આવશે. નિખાલસ ભાવથી ઉત્તર આપો ને. એવું જરૂરી નથી કે તમે આમ એકદમ સ્પષ્ટ ઉત્તર આપો ને એવું શાસ્ત્ર પ્રમાણે ઉત્તર આપો. એમ નિખાલસ કેમ નથી થતું? આપણને એવું થાય. હા બોલ. આપણને એવું થાય છે કે આપણે એમના જેવા ભગત નથી થયા તો આપણું કામ ભગવાન થોડી કરવા માટે આવે. આપણે નરસિંહ મહેતા જેવા થોડી ભગત છીએ. થાય છે આપણે મીરાબાઈ જેવા ભગત નથી એટલે આપણું કામ કરવા. સીધી વાત છે ને? થાય છે ને? આ જ ફર્સ્ટ વાત છે. એમાં બીજું કાંઈ એક ને એક બીજી વાત છે. આપણે થાળ ધરાવીએ છીએ અને ભગવાન એમાંથી જમતા નથી અને લાડુબાજી ઉભા ધરાવતા અને ભગવાન થાળ જમી જતા, તો આપણે ધરાવીને આપણને કોઈ પૂછે કે તારો થાળ કેમ ભગવાન જમતા નથી, તો આપણે સ્પષ્ટ સીધો ઉત્તર શું આપશું પુષ્પેન્દ્ર? આપણે એવા હજી નથી થયા. સમજાય છે? એટલે સ્થિતિ આવી રીતે છે આપણી પાસે, પણ આપણને જ ખબર નથી. સમજાઈ ગયું? દાખલા તરીકે એક બોગો ભગત હતો. શું નામ હતું? સાવ સામાન્ય બિચારો, અને બીજી કાંઈ જાજી ખબર નથી પડતી. એક સંત પાસે ગયો અને સંતના આશ્રમમાં વાળ્યું ને સરસ સંત રાજી થઈ ગયા અને બોગા ભગતને ઈ સંતે એક શાલિગ્રામ આપ્યા. શું આપ્યું? સમજાય જેવી કથા છે બહુ. શાલિગ્રામ આપ્યા. ઈ સંતે બોગા ભગતને એમ કીધું કે તું નાય એના પછી આ શાલિગ્રામને નવડાવજે. સમજો, એકદમ ભોળો ભલો ભગત, એને કાંઈ આ બીજી દુનિયાની ગતાગમ નહીં. એટલે કીધું કે તું નાય એના પછી આ શાલિગ્રામને નવડાવજે અને તું ખાય એની પહેલા શાલિગ્રામને ખવડાવજે. શું વાત બે કરી? શું વાત કરી શ્યામ? ઘરે વહી ગયો તો શું વાત કરી ઇતરાજ? ના એના પેલા નવડાવજે. તો એવું કરે છે? ખાઈ લઈને પછી ખવડાવે છે. નાય એના પછી નવડાવજે અને ખાય એના પેલા ખવડાવજે. આટલું કરવાનું છે, બરાબર? એને નિયમ રાખ્યો, હાલો વાંધો નહીં. સવારના જાગ્યો, મસ્ત સ્નાન કરી લીધું, ગંગા ગોદાવરી સરસ્વતી એમ કરીને સ્નાન કર્યું અને પછી શાલિગ્રામનો અભિષેક કર્યો. પછી સરસ મજાનો એક રોટલો, ગરીબ સ્થિતિ હતી એટલે એક રોટલો હતો અને મીઠું હતું અને થોડીક દહીં હતી, શાલિગ્રામને ધરાવી. એને ખબર હતી કે શાલિગ્રામ જમી લે એટલે મારે જમવાનું છે. શાલિગ્રામ એટલે સરસ મજાનો પથ્થર આવે, ભગવાનનો આવિર્ભાવ કહેવાય એમાં. તો શાલિગ્રામની પાસે થાળ ધરીને કીધું કે હવે જમો મહારાજ તમે પ્રેમથી. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, કેમ તમે જમતા નથી? મારા ગુરુએ કીધું છે શું? શાલિગ્રામને જમાડીને તારે જમવાનું છે. તમને દયા નથી આવતી? હું ભૂખ્યો મરી જઈશ, તમને દયા નથી આવતી? આપણા થાળમાંથી વસ્તુ ઓછી કેમ નથી થતી? થાળ ધરાવ્યો, જમો થાળ જીવન જાઉં વારી, ચડું કરો લાવી હું જળ જારી. તરત પેલી લાઈન બોલે ને છેલ્લી લાઈન બોલે ને, હે ભગવાન ટીંગ ડીંગ 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 ડીંગ. આપણું ધ્યાન સરસ મજાના મમ્મીએ સેન્ડવિચ ઢોકળા બનાવ્યા એના ઉપર હોય. આપણે શું વિચારીએ છીએ? ભગવાન ક્યાં જમે છે? ભગવાન દ્રષ્ટિ પ્રસાદી કરી આપે છે ને, દ્રષ્ટિ પ્રસાદી કરી આપે છે. એટલે આપણા ભગવાન આપણું જમતા નથી. નકાના આને આ ઇતિહાસો છે ને, આને આ મંદિરના, આપણા મંદિરના ઇતિહાસો છે કે ભગવાન થાળ જમ્યા છે. નીચેના મંદિરમાં, આપણા મંદિરની અંદર ઘનશ્યામ મહારાજનું મોઢું મીઠું થયું છે. આવા ને આવા દ્રષ્ટાંતો આપણાય છે, પણ કેમ નથી થતું? હૃદયમાં ભાવ. તો બોગા ભગતને જ્યાં સુધી ભગવાન જમતા નથી ત્યાં સુધી એક દિવસ આખો થઈ ગયો, સવારથી સાંજ સુધી બોગો ભગત હજી ભગવાનને પ્રાર્થના જ કરે છે. છેલ્લે રડ્યો. 2 દિવસ થયા,
2 દિવસ થયા, એ નહીં સ્થિતિમાં બોગો રોટલો લઈને બેઠો છે, રોટલો ટાઢો થઈ ગયો, સુકાઈ ગયો, કડક થઈ ગયો, પણ જમતો નથી. એની મા એને કહે છે જમી લે, કે નહીં, મારા ગુરુએ કીધું છે ભગવાનને જમાડીને જમવાનું છે. વચન ઉપર અડગ. 2 દિવસ પૂરા થયા, 3જો દિવસ ચાલુ થયો, ભગવાન હજી આવતા નથી, ઉપવાસ પડે છે બોગાને. પછી તો પોખ મૂકીને રોયો છે, તમને દયા નથી આવતી, હું નાનો એવો બાળક જમ્યા વગરનો રહી જઈશ, તમારે મને જમાડવું ન જોઈએ. અને શાલિગ્રામમાંથી ભગવાન પ્રગટ થયા અને ભગવાન જમ્યા લાગ્યા. ત્યારે બોગો બોલ્યો, હા મને એમ થતું હતું આ પથ્થર કેમ જમે, આવી રીતે તમે જમો છો એમ ને, પ્રગટ થઈને જમો છો, વાહ સરસ, જમો જમો. તો ભગવાન ટાઢો રોટલો 3 દિવસનો ભાવ ભક્તનો જોઈને જમવા લાગ્યા. દઈને રોટલો ભગવાન જમે છે. જમતા જતા બોગો પાછો પોક મૂકી રડવાનું ચાલુ કર્યું. એ કે કઈ દયા બયા છે કે નહીં, 3 દિવસનો હું ભૂખ્યો છું, બધું ખાઈ જશો, મને શું આપશો? એ કે મારા માટે કંઈક રાખો તો ખરા, બધું થોડી ખાઈ જવાય ને. ભગવાન આવા નિખાલસ ભક્તના ભાવને જોઈને બોગાને પ્રસાદી આપી. કહેવાનો ભાવાર્થ શું છે કે આવો મહિમા જ્યારે જાગે છે, નિખાલસ હૃદય જ્યાં સુધી નથી થતું ને ત્યાં સુધી ભગવાન આવતા નથી, ત્યાં સુધી ભૂંડા ઘાટ પણ ટળતા નથી, પ્રણવનો નાદ પણ સંભળાતો નથી. જે પ્રાપ્તિ થઈ છે ને એનો આનંદ અંતરમાં લેવાનો છે કે નહીં, હું સમૃદ્ધ છું. શું છું? હું સામાન્ય નથી. ના કે આપણા મનમાં એમ થાય કે પર્વતભાઈ જ્યારે માનસી પૂજા કરે ને તો દહીં ઢોળાય, આપણે માનસી પૂજા કરીએ તો પાણીનો ઘડો ઢોળાઈ જાય. શું કામ આપણી જાતને ઓછા માનીએ છીએ આપણે? પર્વતભાઈ જે ભગવાન સ્વામિનારાયણની માળા ફેરવતા હતા, સ્વામિનારાયણ એ જ આપણે ફેરવીએ છીએ ને. મેં ભગત તમે બ્રાહ્મણ છો, તમારી રાશિ મ છે, માયારામ ભટ્ટ એ પણ મ રાશિના હતા, એ પણ મયા સુધી તો સેમ છે. બોલો છે ને, એમ એ વાય જ હતા, પછી રામ થયું ને અંક થયું. આ એટલે કહેવાનો ભાવાર્થ છે કે આપણે જ્યારે આ વાત કરીએ છીએ ને ત્યારે આપણે તરત જ બેકઆઉટ શું કરી જઈએ છીએ. આ કાંઈ એવું નથી કે તમે ક્રિકેટ બેટિંગ કરવા ઉભા રહ્યા અને સચિન તેંડુલકર 200 રન મારી શકે ને હું ન મારી શકું, કે તું સચિન तेंदुलकर છે. इसमें ऐसा नहीं होता है, इसमें सब लोग सचिन तेंदुलकर बन सकते हैं, કરે એનાથી થાય. સમજાય છે? હવે મહાત્મા રૂપી ખટાઈ શું છે? જો હવે મહારાજ બતાવશો ખટાઈ શું છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તેને થોડા થોડા દાંત અંબાય. જો અત્યારે ખાલી લીંબુ કાપો, જો આ પ્રેક્ટિકલ એક અનુભવ કરાવું તમને. લીંબુ જો મારા હાથમાં ફોર એક્ઝામ્પલ લીંબુ છે, લીંબુને આપણે અડધો કાપી નાખ્યો, કટિંગ કરી નાખ્યું, પછી લીંબુને લઈ અને તમારા મોઢામાં નીચવો. ટેસ્ટ આવી રહ્યો છે અંદર? અત્યારે બધાને ટેસ્ટ આવ્યો, બોલો છે? નકા તમારા હાથમાં લીંબુ છે ખરું? આ ભાવથી માનસી પૂજા કરો ને તો ભગવાન જમે છે. કેટલું લીંબુનું એકાકાર થઈ ગયું, તમને મોઢામાં ખાટો રસ આવ્યો, જોયો? આવ્યો ને? આવ્યો એમાં? આવ્યો? એનો મતલબ શું છે? જીવમાં કેટલી શક્તિ રહેલી છે. હવે ખાલી આપણે જો હું બોલું છું તો મને આવે છે, એટલી તાકાત છે ખટાશની અંદર. તો હવે વાસ્તવિકતામાં ખરેખર લીંબુ લીધું હોય ને આમ નથી લીધું અત્યારે તોય પણ આમ દાંત આપણા ખાટા થવા માંડ્યા, તો ખરેખર લીંબુ આમ ચૂસ્યા હોઈએ તો દાંત કેવા અંબાઈ જાય એટલે ખટાશ થઈ જાય. પછી આપણે ચાવવા માટે સમર્થ ન રહીએ. પછી બીજી કોઈ વસ્તુનો થોડોક ટાઈમ માટે ટેસ્ટ આવે જ નહીં, જ્યાં સુધી ખટાશ ઉતરે નહીં ત્યાં સુધી. એમ એક ચીર લીંબુની ચૂસીએ ત્યારે થોડા થોડા દાંત અંબાય, હળવા હળવા ચણા ચવાય. ચણા એટલે ક્યાં ચણા? તમને બોલો ઝાડવાના હરભરા આવે, ખબર છે? આ સિઝનની અંદર ખાસ આવે, માર્કેટની અંદર હરભરા આવે, ખબર છે? જોયા છે? વટાણા જેવા હોય એને ફોલીને ખાવાના હોય, ચણાઈ રહેતા હોય, હરભરા એને કહેવાય. મરાઠીમાં હરભરા કહેવાય. હા, સંક્રાંતમાં ખવાય. તો ઈ ચણા માંડ ખાઈ શકો. અત્યારે લીંબુ ચૂસાય ને પછી ચણા ખાવાનું કીધું તો માંડ ખવાય. અને જો આખું લીંબુ ચૂસ્યું હોય વ્યવસ્થિત, બે બાજુના બે ખૂણા આમ વ્યવસ્થિત ચૂસી નાખ્યા હોય, બે ભાગ કરીને બે ચૂસી નાખ્યા હોય, પછી શું થાય? તો ચણા ચવાય નહીં, એટલા બધા દાંત ખાટા થઈ જાય. એટલે આમ ચાવી શકો ને, શક્તિ જ ન રહે દાંતમાં. ને મગનો દાણો એટલે બાફેલો મગનો દાણો તે માંડ ચવાય. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. એમ 4-5 લીંબુ ચૂસાઈ ગયા હોય તો રાંધેલો ભાત પણ તમે ખાવા સમર્થ થઈ શકો નહીં, ઉતારી જાઓ પડે. કારણ કે શું થઈ જાય છે?
એ જીભને ફેશિયલ પેરાલિસિસ થઈ જાય છે. શું થઈ જાય છે? ઇન્ટરનલ ફેશિયલ પેરાલિસિસ કહેવાય એને. આ સાયન્સની સાથે ભગવાનના દ્રષ્ટાંત એમ ન હોય. ખટાશ ચડે તો શું થઈ જાય છે? એ એક પ્રકારનું એનેસ્થેશિયા જ છે. લીંબુ છે, સાઇટ્રિક એસિડ છે, એક પ્રકારનું એનેસ્થેશિયા છે. અને એ શું થઈ જાય છે? ઇન્ટરનલ આપણા ફેશિયલને પેરાલિસિસ કરી નાખે છે. જેથી કરીને શું થાય છે? ભાતનો દાણો પણ આપણે ચાવવા માટે સમર્થ રહેતા નથી. આજના યુવાનને આવી રીતે સમજાવવું પડે એને કે શું ભાતનો દાણો ન ચવાય, શું થઈ જતું હશે અંદર? તો શું થઈ ગયું? ઇન્ટરનલ ફેશિયલ પેરાલિસિસ થઈ ગયું એને. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મય રૂપી જેને ખટાઈ ચડી જાય તેના અંતઃકરણને 10 ઇન્દ્રિય રૂપી જે દાઢો તે સર્વે અંબાઈ જાય છે. આપણે પહેલા જે ભગવાનનો મહિમા કીધો, શું કીધો? કે આ ભગવાનની આજ્ઞાથી સૂર્યચંદ્ર ઉદયપણાને પામે છે. મોટા મોટા ઈશ્વરો, મોટા મોટા દેવતાઓ આ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહે છે. આવો મહિમા જ્યારે સમજાય છે ત્યારે શું થઈ જાય છે? આપણા ઇન્દ્રિય અંતઃકરણ રૂપી દાઢો કેવી થઈ જાય છે? જેમ લીંબુ ચૂસ્યો અને દાંત કાંઈ ખાવા માટે સમર્થ થાય. પછી એને સરસ મજાનું સમોસું આપ્યું તો પુષ્પેન્દ્ર સમોસું બહુ ભાવે, પણ આમ 4-5 લીંબુ ચૂસાવે અને પછી સમોસું ખાઈએ તો સમોસાનો ટેસ્ટ આવે ખરો? શું કામ? દાંતો અંબાઈ ગયા છે, જીભ અંબાઈ ગઈ છે. એમ ભગવાનનો મહાત્મય સમજાઈ જાય, ભગવાનના મહાત્મયમાં એટલા બધા ઘરકાવ થઈ જઈએ, ભગવાનમાં અખંડ વૃત્તિ રહેવા માંડે, પછી એને રસ્તાની પાવભાજીની સુગંધ આવે તો ત્યાં લોભાય ન લોભાય, ઉલટી જેવું થાય. પણ એ જ કાંદા લસણવાળી પાવભાજી જ્યારે કાંદા લસણ ખાતા હોય ત્યારે કેવું થાય? બાજુમાંથી અમૂલની પાવભાજી બનતી હોય, સુગંધ આવતી હોય, ત્યારે જેમ લીંબુ ચૂસતા મોઢામાં પાણી આવ્યા ને એમ પાણી આવી જાય. અત્યારે જે ખાતું હશે ને આવી ગયા હશે, પાવભાજીની સુગંધ આવી હશે. આવી હિતરાજ? થોડી થોડી આવી નહીં? એટલે કહેવાનો ભાવાર્થ કે પછી એ થાય નહીં. પછી કોઈક રૂપવાન નારી સ્ત્રીને જોઈને પણ મનમાં સંકલ્પ થાય નહીં, અયોગ્ય ઘાટ થાય નહીં. આ જે સંકલ્પ થાય છે ત્યાં સુધી દાંત અંબાણા નથી. વિષય હજી ઈચ્છા રહે છે, પણ ક્યારે વિષય અંબાઈ જાય? જ્યારે હું મહાત્મય સમજાય તો આપણા મનમાં થાય આપણને વિષય ભોગવવા છે તો મહાત્મય સમજવું જ નહીં ને. સમજીએ તો ઉપાધિ ને, સમજીએ તો કઈ, સમજીએ તો પાપ પુણ્યની ખબર તો પડે છે ને. સમજીએ જ નહીં તો એ વિષય ભોગવો, મજા કરો નહીં. સમજ્યા પછી પણ મર્યાદામાં રહીને વિષય ભોગવાય, એ વાત છે. મનરૂપી પોતાની દાઢે કરીને વિષયરૂપી સંકલ્પનો ચણન ચાવવાને સામર્થ થતો નથી, તેમજ ચિત્તરૂપી પોતાની દાઢે કરીને વિષયનું ચિંતવન કરવા માટે સમર્થ થતો નથી, તેમ બુદ્ધિરૂપી પોતાની દાઢ તેણે કરીને નિશ્ચય કરવા માટે સમર્થ થતો નથી, તેમ અહંકારરૂપી પોતાની દાઢ તેણે કરીને વિષય સંબંધી અભિમાન કરવાને સમર્થ થતો નથી. અહંકાર શેનો કરે છે પછી જીવાત્મા? કે હું ભગવાનનો ભક્ત છું, ભગવાનના સંતો ભક્તોનો દાસ છું. માનકુવાના મૂળજી ને કૃષ્ણજી બહુ સારા ભગવાનના ભક્તો. તેમાં ઘટના ઘટી, કૃષ્ણજી સંઘની સાથે ગરડા દર્શન કરવા માટે આવેલા. ભગવાનને દર્શન કર્યા, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપ જોયા, ભગવાનના ચરણોમાં 16 ચિહ્ન જોયા, ભગવાનના મહિમાની વાત સાંભળી, અને પછી શું નક્કી થઈ ગયું? કરી નાખો, બધા બંધ કરી નાખો, મને જરૂર નથી. શું નક્કી થઈ ગયું? આ ભગવાન છે. પછી શું થયું? માનકુવા જઈ અને પોતાના મિત્રને, કોઈક મિત્ર કહે છે, કોઈક ભાઈઓ કહે છે, શાસ્ત્રમાં અલગ અલગ વાતો છે, એટલે પોતાના ભાઈને અથવા તો મિત્રને, મૂળજીને આવીને કીધું કે ભગવાન પ્રગટ થયા છે, સર્વોપરી ભગવાન, હું એના દર્શન કરીને આવું છું, અને સર્વોપરી ભગવાન પ્રગટ થયા છે ને હાલો આપણે એના દર્શન કરવા માટે જાય. ત્યારે મૂળજીએ શું કીધું? કાં તો એ ભગવાન નથી, કાં તો તું સાચો ભક્ત નથી. એવું કેમ કીધું? હા, સરસ. જો ભગવાન હોય તો તું અહીંયા પાછો આવે નહીં. ત્યારે એમ કીધું કે ભગવાન જ છે, પણ મને તારી યાદ આવી, તું મારો પરમ મિત્ર છો, એટલે હું તને કહેવા માટે આવ્યો છું. અને પછી ત્યાં તો ગયા નહીં, પણ સમય પછી સમય જતાં શું થયું? ભગવાન માનકું આવ્યા, અને આ બે જણા વાડીએ ગયા હતા ખેતરમાં કામ કરવા માટે, અને ભગવાન આવ્યા, અને ભગવાને હાથમાં કાતર લીધી, આજે તો બધાને સાધુ કરવા છે. તો કોઈ નથી, આખી સભા ઉઠીને ભાગી ગઈ. અને આ સમાચાર મૂળજીને કૃષ્ણજીને મળ્યા, અને મૂળજીને કૃષ્ણજી આવ્યા ભગવાન પાસે. ભગવાનનો જ્યાં ઉતારો હતો અદાભાઈ દરબારના ઘરે, અદાભાઈ પાસે આવીને મૂળજીને કૃષ્ણજીએ કીધું કે મહારાજ, તમે આજે પ્રકરણ કર્યું તો હાથમાં કેંચી લીધી હતી અને બધાને મૂંડી નાખવા હતા અને બધાને સાધુ કરવા હતા, અમે નહોતા, હવે અમને સાધુ કરો. મહારાજ કે ઈ મોજ ગઈ, હવે તમને સાધુ કરશો નહીં. ભગવાન જતા રહ્યા. આ બાજુ કૃષ્ણજીને મૂળજીના સંબંધ થઈ ગયા હતા, સગાઈ થઈ ગઈ હતી, એંગેજમેન્ટ થઈ ગઈ હતી. હવે ભગવાન
એક વખત સાધુ થવાની વાત કરી એટલે આ લોકોને બેને લગ્ન લાગી ગઈ કે હવે અમારે સાધુ જ થવું છે, સંસારમાં અમને કાંઈ હજુ આપણે વિષયરૂપી ચણો ચાવવા માટે સમર્થ થાય નહીં, એ વાત જોઈએ છે. મૂળજીને કૃષ્ણજીને શું થઈ ગયું હતું? ભગવાન ઓળખાઈ ગયા હતા, ભગવાનનો સંપૂર્ણ નિશ્ચય થઈ ગયો હતો. જે મુકેશ અંબાણી પાસે ખજાનો છે આપણી પાસે છે એવું મનાઈ ગયું હતું. સમજાઈ ગયું? એટલે એ લોકોએ શું કર્યું? હવે અમને લગ્ન કરવા નથી, આ સંસારની પડોજણમાં પડવું નથી, આ વિષય ભોગવવા નથી, આ દેહને પર સ્ત્રીને સ્પર્શ કરાવીને અભડાવવું નથી. અનંત જન્મોથી આપણે એ જ કર્યું છે ને. શું કર્યું છે? સ્ત્રી સાથે વિષય સુખ ભોગવ્યું છે. આ વખતે નથી ભોગવવું, આવું નક્કી થઈ ગયું. તો ભગવાન પાસે ગયા, પણ ઓલા ઘરના જે સંબંધી હતા, સસરા પક્ષના બધા પાછળ આવ્યા, એમ થોડી સાધુ થઈ જવાય? તમારી સગાઈ થઈ ગઈ છે તો પોતે શું કર્યું ખબર? એટલા બધા ભગવાનમાં પ્રેમમાં આધીન બની ગયા હતા. શું કર્યું હશે? કોને ખબર છે? ખબર? પોતાની ઇન્દ્રિયો હોય ને, લિંગ હોય ને, લિંગ એને ભસ્મ કરી નાખ્યું. સમજાય છે? નપુંસક બની ગયા, પોતાની લિંગને છેદન કરી નાખ્યું. પછી ગયા ભગવાન પાસે. ઓલા લોકોને કીધું આ તમને જોઈ છે ને, આ લ્યો. એના પર ઘા કરીને આવ્યા. વિચાર કરો, વૈરાગ ઉપજે ત્યારે શું થાય. આવ્યા ગરડા. એટલે ભગવાને કીધું અમે નથી લખ્યું શિક્ષાપત્રીમાં કોઈ પણ ભોગે પોતાના અંગનું છેદન ન કરવું? કેમ આવ્યા આવું કરીને? જાઓ, નીકળી જાઓ અહીંથી, ગેટ આઉટ. નથી જોઈતા તમે. કાઢી મૂક્યા. ઘેલાના સામા કાંઠા જઈને બેઠા અને ત્યાં જઈને ભગવાનનું ધ્યાન કરે. ભગવાનનું ધ્યાન કરતા કરતા એવી સ્થિતિ થઈ કે ભગવાન અહીંયા, કારણ કે ચૈત્ર વૈશાખનો તાપ અને તરસ લાગી હતી બહુ, ધ્યાન કરતા હતા. આ બાજુ ભગવાનને તરસ લાગી. ગમે એટલું મૂળજી બ્રહ્મચારી ઠંડુ કરીને પાણી પીવડાવે, સાકર નાખીને પાણી પીવડાવે, પણ તરસ છીપે નહીં. ભગવાને સુરા ખાચરને આજ્ઞા કરી કે જાઓ સુરા બાપુ, ઓલા બેને ત્યાંથી કાઢી નાખો. માંડવધારની સીમમાં બેઠા છે, ગેલાના સામા કાંઠે, અને અમને પાણીની તરસ છીપતી નથી, ધ્યાન કરે છે અમારું, તો કાઢી મૂકો. અને ઓલા બે ગયા સુરા ખાચરને કે નીકળો અહીંયાથી. ઓલા બે કે હવે અમે ગરડાની સીમમાં નથી હો, બોર્ડર પૂરી થઈ ગઈ છે. બહુ મગજમારી અમારી યારે કરતા નહીં, નકા અમે એક ચાર ને સંભાળેલી એવા છીએ, અસલી કચ્છી છીએ. ઓલા બધા પાછા આવ્યા બીને. મારી એને તો આવું કીધું કે વાત સાચી, અસલી કચ્છી છે, વાટ લગાડી નાખશે તમારી, એટલે જાતા નહીં નજીક. પછી મહારાજ પાછા બોલાવ્યા કે તમને કીધું નતું કે જાઓ? કેમ આવ્યા છો અહીંયા? કાઢી મૂક્યા. પાછા ભગવાન પાછા ગયા માનકુવા. માનકુવામાં પત્ર લખી નાખ્યો ભગવાને. મૂળજી ને કૃષ્ણજી આવે છે, કોઈ પણ એને પોતાની પાસે રાખશો નહીં, ને કોઈ પણ એની સેવા કરતા નહીં. કારણ કે ઇન્દ્રિયોને ભસ્મ કર્યું હતું ને, એટલે દુખાવો બહુ થતો હતો શરીરની અંદર. એટલી બધી પીડા થાય, એટલી બધી પીડા થાય. અને ગામના ધણી આદાભાઈ દરબાર, એણે કૃષ્ણજીને મૂળજીની ખૂબ સેવા કરી. આ સમાચાર મહારાજને મળ્યા. મહારાજે આદાભાઈને પત્ર લખ્યો, વિમુખોની સેવા તમે કરો છો, તમને શરમ નથી આવતી? અને ત્યારે અદાભાઈ દરબારે ભગવાન સ્વામિનારાયણને પત્ર લખ્યો, હે કૃપાનાથ, એમના મોઢામાંથી અખંડ સ્વામિનારાયણ ભજન કરે છે. અને મહારાજે કીધું છે કે તુલસી કહે જાકે મુખસે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પૈનિયા બને મેરે તન કી ચામ. કોઈના મુખમાંથી ભૂલથી બી મારા ઈષ્ટદેવ ભગવાન રામનું નામ નીકળે તો એને મારા ચામડીના જોડા કરીને પહેરાવું, એમ સંત તુલસીદાસ લખતા હોય. તો આ તો આપના એકાંતિક ભક્તો છે. આપને પામવા માટે સંસાર આરામ કરી નાખ્યો છે. મહારાજ, આની સેવા મારાથી કેમ ન કરાય? થઈ જાય છે, કરવી પડતી નથી. આ વાત શું બતાવે છે? મહાત્મય રૂપી ખટાઈ ચડી જાય ત્યારે આવી સ્થિતિ થાય. પછી ભગવાન સ્વામિનારાયણ બંનેને સાધુ કર્યા છે. સમજાય? એટલે આવી મહાત્મય રૂપી ખટાઈ ચડી જાય ને તો શું થાય છે? જીવાત્મા શું થાય છે? વિષય રૂપી ચણો ચાવવાને માટે સમર્થ થતો નથી. પછી કોઈને એમ ગુરુને અંગૂઠો આપડીને, મારા અંગૂઠા પકડીને સોગંદ ખાવ કે તમે સાધુ થશો એવું કેવું પડે નહીં. સામેથી જઈને ગુરુના અંગૂઠા પકડી કે નહીં, હવે અમારે આ સંસારમાં રહેવું નથી. કોઈને એમ કેવું ન પડે કે હવે તમે જાઓ સાધુ થવા માટે. એમ ટાઈમ ન માંગે, મને 2 વર્ષ આપો ને 5 વર્ષ આપો. શું રાખ્યું છે આ સંસારની અંદર? એમ થઈ જાય. આ જ્યાં સુધી કેવું પડે છે ને ત્યાં સુધી શું થયું છે? હજી સંપૂર્ણ મહિમા નથી ચડ્યો. આમ વાસ્તવિક છે વાત, મજાક નથી. આમાં આપણે આનંદ માટે વાત કરતા હોય કે તું કભી જાયગા ને મેં કભી જાયગા ને કલ બોલો ને પરસો બોલો ને 1 સાલ કે બાદ બોલો ને જૂન મહિને બોલો. નહીં નહીં, જેને થવું હોય ને એને કાંઈ વાત જ નહીં, કાંઈ નડતું એ નથી. આ જય ભગત ને કાંઈ નડ્યું? જય ભગત ને કઈ નીડું? એને ચડી ગઈ આત્મરૂપી ખટાઈ. આપણે વર્ષો જૂના થઈ ગયા, ગોળિયા પડી ગયા આપણી સ્લેટની અંદર, પાર્ટીની અંદર લીટા થઈ ગયા. પણ હજી એવું મહિમા સમજાતો નથી, એટલે કારણ આપવા પડે છે. મને આટલો ટાઈમ આપી દો, નકા કેવું ન પડે, ઉપડી જાય, ખબર ન પડે ગયો ક્યાં. જીવાત્મા પહોંચી ગયો એ તો પોતાની મંજિલ ઉપર. હજી જેટલું રહેવાની ઈચ્છા થાય છે ને, એટલે અંતરમાં ઊંડી ઊંડી વાસના છે.
કાંઈ વાંધો નહીં, તો લીવ ઇટ, એનાથી કંઈ ફરક નથી પડતો. પણ આપણે બધાએ પોતાનો વિચાર કરવાનો છે. આવા રૂડા રૂપાળા લાગીએ છીએ, પણ અંતર જોઈએ તો કેવું છે? કેવું છે? ગટરને સફેદ કપડાથી ઢાંકવાથી અંદરનો માલ કંઈ બદલાતો નથી. એમ આ શરીરને કંઈક સરસ મજાનો તિલક ચાંદલો કરી નાખીને, મોટી મોટી શિખા રાખીને 3 વાર તિલક કરી નાખીએ, એનાથી કાંઈ અંદરની વાસના ઓછી થતી નથી. બહુ અગત્યની વાત છે. કેવું ન પડે કોઈને, મુમુક્ષુને કેવું ન પડે. આપણને કોઈને કેવું પડ્યું જય ભગતને કે જાઓ તમે? નહીં, વયા ગયા, પોતે થઈ ગયા સાધુ, જીવન જીવી લીધું. ત્યારે આપણે તો કેટલાય બધા બાના કાઢીએ, મને આ કરીને જવું છે, મને આ કરીને જવું છે, મને ડિગ્રી કરીને જવું છે, ફલાણું કરીને જવું છે, ઢીગડું કરીને જવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, મારાથી સાધુ નહીં થવાનું, ભૂલમાં અંગૂઠો પકડાઈ ગયો હતો ને હવે કાંઈ કાઢે, એ કાંઈ હોય નહીં. મહાત્મા હજી, એટલે કહેવાનો ભાવાર્થ કે હજી આપણી પાસે એ રૂપિયા છે, એ આપણને ખબર નથી. એટલે અંતઃકરણ છે, ઇન્દ્રિય અંતઃકરણ છે, તે પોતપોતાના વિષય થકી યથાર્થ નિવૃત્તિ પામતા નથી. હજી નિવૃત્તિ પામાતી નથી. એનો મતલબ શું છે? કે હજી મહાત્મા રૂપી ખટાઈ સમજાઈ ગઈ? એ નાન ખટાઈ નહીં. કઈ ખટાઈ હતી? મહાત્મા રૂપી ખટાઈ. સમજાઈ ગયો? હા, પણ આવી રીતે સમજાવવું પડે ને, દ્રષ્ટાંતોની સાથે સમજાવો તો સમજાય, અમથા થોડી સમજાય છે. એટલે આપણે એક વાત કરી હતી કે વચનમાં બધું ગોખવાના નથી, એનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ કન્સેપ્ટ ક્લિયર વગર વાંચી લીધું હોય તો આ મહાત્મા રૂપી ખટાઈ સમજાય ખરી? હવે કદાચ યાદ નથી રહેતું, પ્રથમનું 24મું મહાત્મા રૂપી ખટાઈનું છે, પણ આ વાત ચોક્કસ યાદ રહેશે. લીંબુનું દ્રષ્ટાંત યાદ રહેશે કે લીંબુ નીચું હતું, આપણા મોઢામાં સ્વાદ આવ્યો હતો લીંબુનો, એવું ક્યાંક વચનામૃતમાં કીધેલું છે. સમજાણું? બસ આટલું જ કરાવવું છે, આટલું જ કર. હા, આગ્રહ ચોક્કસ મારો ગુરુનો, પ્રેમ દર્શન સ્વામીનો, મુક્ત સ્વરૂપ સ્વામીનો, કે બધા વિદ્વાન થાય, વચનામૃતના એક એક ફટ કરતો યાદ આવે, તરત આંગળી ઊંચી થઈ જાય. હજી વચનામૃત બોલવાનું પ્રયાણ કરીએ ત્યાંમાં પણ કદાચ નથી થતું. પણ આ ઈ કદાચ ન થાય, ચાલશે નહીં, થવું તો જોઈએ જ. હેમાંગનો વાગે એ કદાચ નહીં થાય તો એટલું બધું નુકસાન નહીં જાય. સમજો, ગોખણપટ્ટી નહીં થાય તો એટલું બધું નુકસાન નહીં થાય, પણ કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો બહુ મોટું નુકસાન 100% જવાનું છે. એટલે કન્સેપ્ટ ક્લિયર રહેવો જોઈએ. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા અને માયાના ગુણ થકી પર છે અને સર્વ વિકાર રહિત છે, પણ જીવના કલ્યાણાર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિશે અલ્પમતીવાળા જે જીવ છે તે તો દોષ કલ્પે છે, અને ભગવાનને વિશે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાં એ દોષ કોઈ કાળે ટળવાનો નથી. ભગવાન કેવા છે? જીવના કલ્યાણાર્થે ભગવાને આ પૃથ્વી પર દેહ ધારણ કર્યો છે, પણ કલ્પનારા તો પણ ભગવાનમાં પણ દોષ કલ્પે છે. શિશુપાલે કલ્પ્યો હતો ને, કેવો કલ્પ્યો હતો? કે આણે કઈ બગલા નથી માર્યા, બકાસુર નામનો અસુર નથી માર્યો, આણે તો બગલો માર્યો, વાછડો માર્યો, એવું કાંઈ એને કર્યું. મધુ નામે અસુર નથી માર્યો, મધના પૂડા ઉખેડ્યા છે. આવું બધું શિશુપાલે કીધું હતું ભગવાન માટે. અને વર્ણશંકર જે પાંડવે પૂજ્યો એને કરીને શું ભગવાન કહેવાનો? મારે વચનામૃતમાં લખ્યું છે આવું બધું. આવો શિશુપાલ કલ્પતો. એટલે કલ્પનારા તો ભગવાનમાં પણ દોષ પ્રઠે. નથી કહેતા કે સ્વામિનારાયણ ભગવાન જાદુગર હતા? બાબા સાહેબે કીધું હતું ને, બાબા સાહેબ એમ જ કીધું હતું કે જાદુગરા છે. બધું દેખાડ્યા પછી પણ બાબા સાહેબને કોઈ દી પ્રતીતિ આવી નહીં. એકલા ભગવાન કરિયાણામાં હતા, બાબુ સાહેબ આવ્યો તો સૈન્ય લઈને, અને મીણબાઈને ભગવાન એકલા, અને ભગવાન ખાલી પગનો, પોતાનો જમણા પગનો પંજો પછાડ્યો જોરદાર, એવી પૃથ્વીમાં કડાકા ને ભડાકા થવા લાગ્યા ને એટલા બધા સૈન્ય, એટલું બધું દેખાણું, બાબા સાહેબ ઊભી પૂંછડી ભાગ્યો. સમજાણું? બાબા સાહેબ ઊભી પૂંછડીએ ભાગ્યો, તોય પણ એણે શું કર્યું? જતા હતા શું વિચાર્યું? કે સ્વામિનારાયણ જાદુગરા છે. શું ભગવાન છે એવું એને થયું નહીં. એટલે અલ્પ બુદ્ધિવાળા જે છે એ કેવા છે? કલ્પનારાની બુદ્ધિમાંથી દોષ કોઈ કાળે ટળવાનો નથી. આ કોનો માર્ગ છે? આસ્તિકનો માર્ગ છે, નાસ્તિકનો નથી. અને તેમાં જે ભગવાનને કામી સમજે તે પોતે અત્યંત કામી થઈ જાય. કેવો થઈ જાય? ભગવાનને કામી સમજે તો કેવો થઈ જાય છે? ભગવાન અને ભગવાનના સત્પુરુષોને વિશે કોઈ પણ દોષ પ્રગટવામાં આવે છે, એ દોષના દર્શન આપણે આપણા જીવનમાં કરી શકતા હોઈએ છીએ. અત્યંત કામી થઈ જાય. અને જે ભગવાનને ક્રોધી સમજે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય, અને ભગવાનને લોભી સમજે અત્યંત લોભી થઈ જાય, અને ભગવાનને ઈર્ષાવાન સમજે તે પોતે અત્યંત ઈર્ષાવાન થઈ જાય. અને એ જે આદિક જે ભગવાનને વિશે દોષ કલ્પાય છે તે તો કેવા છે? જેમ સૂર્યની સામે કોઈ ધૂળ ફાંટ ભરીને નાખે, દાખલા તરીકે એપ્રિલ કે મે મહિનો છે અને તમને તડકો બહુ લાગે છે, તમારા મનમાં થાય સૂર્ય કાંઈ ગાંડા જેવો બહુ ચમકે છે, ખબર નહીં પડતી,
અને રસ્તામાં હાલ્યા જતા હોય અને ગ્રાઉન્ડ આવે ને ધૂળ ઉપાડીને સૂર્યની સામે ફેંકો તો એની સુધી પહોંચવાની છે? ક્યાં થાય? પાછી શું થાય? આપણા ઉપર પડે ને. બસ મહારાજ કેવા મૂર્ખા છે આ લોકો, ભગવાન ઉપર દોષ પડે છે એવા. બાકી ભગવાન તો કેવા છે? નિર્વિકાર છે. એનો સંબંધ જેને થાય એ પણ નિર્વિકારી બની જાય. તો ભગવાન નિર્વિકાર છે એમાં ક્યાં? એક વાત બહુ ચોક્કસ છે, આ વચનામૃતમાં પણ કીધું અને વડતાલના 5માં પણ કીધું કે કદાચ હાલો આપણને દોષ પીડે છે, કામ ક્રોધ લોભ આદિ દોષો પીડતા હશે, પણ આપણે જેનું ભજન કરીએ છીએ ભગવાન કેવા છે? સદૈવને માટે નિર્દોષ છે. ભગવાનને માયાથી પર સમજે છે ત્યારે જીવાત્મા કેવો થઈ જાય છે? પોતે નિર્દોષ થઈ જાય છે, માયાથી પર થઈ જાય છે. મેં નહીં 3-4 બાર પૂછા, એટલે આજ પૂછાની ડાયરેક્ટ પ્રમાણિત દીધી. મહાપુરુષ છે ને આપણી પાસે. તેમ ભગવાન વિશે જે જાતનો દોષ કલ્પે છે તે પોતે પોતાને દુઃખ દે છે અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ. હવે સમજો, આ રામબાણ ઇલાજ ભગવાન બતાવે, સમજાય જેવું છે. મેં પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ, કેવા? અત્યંત કામી હોય, અત્યંત કૂતરા જેવો કામી હોય, સ્ત્રીને જોયું નથી ને એને સંકલ્પ થયો નથી ભોગવવાનો. અત્યંત સ્વાદીઓ હોય, હોટલ જોઈ નથી ને ઈચ્છા થઈ ગઈ નથી ખાવાની. જે કાંઈ દોષો છે બધા જ ગમે એવા ભૂંડા સ્વભાવ અને ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો કેવો થઈ જાય છે? અતિશય નિર્દોષ થઈ જાય છે પોતે. આવું ભગવાનનો પ્રતાપ છે. કદાચ ગંગા નદીમાં સ્નાન કરો, ઘેલા નદીમાં સ્નાન કરો, ગોમતીમાં સ્નાન કરો, સ્નાન કર્યા પછી શું થઈ જાય છે? વ્યક્તિ કેવો થઈ જાય છે? પાપ મુક્ત થઈ જાય છે ને. પાપ મુક્ત થઈ જાય, નિષ્પાપ થઈ જાય. પણ ઘેલા નદી, ગોમતી નદી કે ગંગાજી પાપમાંથી મુકાવે છે, પણ પાપ કરવાની વૃત્તિ ટાળી શકતી નથી. જ્યારે સત્સંગ છે, ભગવાન છે, ભગવાનના સંતો કેવા છે, એને જો આપણે નિર્દોષ સમજીએ તો શું થઈ જાય છે? આપણે એવા નિર્દોષ થઈ જાય છે કે આપણી પાપ કરવાની વૃત્તિ ટળી જાય છે. સમજાય છે? વિષય ભોગવ્યા પછી પણ વિષયમાં ભગવાન શું ખાવા દે નહીં તો પછી બીજી વાર પાપ કરવાનું મન થાય? પછી વળી બ્રહ્માનંદ સ્વામી પૂછે છે, કોઈ વિષયમાં પણ ઇન્દ્રિયો તણાતી ન હોય. હવે એક નાનો ફકરો 5 જ મિનિટનો છે. તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ ન થતા હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ હોય. શું વાત બતાવી? બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન શું છે? પ્રશ્ન ભગવાનનો ઘાટ ન થતો હોય, વિષયનો ઘાટ ન થતો હોય, કોઈ વિષયમાં પણ ઇન્દ્રિયો અંતઃકરણ તણાતા ન હોય ને ખોટા ઘાટ ન થતા હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ હોય. શું છે? કેવું છે? ભગવાનનો નિશ્ચય સંપૂર્ણ છે. જોજો હિતરાજ, શું છે? ભગવાનનો નિશ્ચય સંપૂર્ણ છે. અંતરમાં કોઈ ખરાબ સંકલ્પ થતા નથી. તો પણ શું થાય છે? અપૂર્ણપણું રહે છે. કેવું રહે છે? અપૂર્ણપણું એટલે હજી કંઈક ઘટે છે. શું થાય છે? સંપૂર્ણ આમ શાંત શાંત હૃદય લાગતું નથી. મને કોઈ સબ કુછ મિલ ગયા એવું લાગતું નથી. એનું શું કારણ છે? અંતર શુંનું વર્તે છે? આમ ઉદાસીનતા વર્તે છે. એનું શું કારણ છે? આપણને થાય છે એવું કે બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે. બ્રહ્માનંદ સ્વામીને થતું હતું? બ્રહ્માનંદ સ્વામીની કીર્તનમાં શું લખે છે? મેં તો ખુલ્લી આંખે ઉદ્ધવ રેખા દેખું રે. તેને અપૂર્ણપણું રહેતું હશે? આ કોના માટે પ્રશ્ન કરવામાં આવ્યો છે? આપણા માટે. જ્યારે આ વચનામૃત વંચાશે ને ત્યાં સુધી આ રહેશે. કોના માટે છે? તો આપણા માટે છે. તો અપૂર્ણપણું રહે છે, એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તે અપૂર્ણપણું રહે છે, તેનું અપૂર્ણપણું રહે છે અને અંતર શૂન્યું રહે છે, તેનું શું કારણ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ પણ હરિભક્તને મોટી ખોટ છે. શું છે? મોટામાં મોટી ખોટ છે, ડેફિસિટ છે, બહુ મોટી. જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે અને હૈયામાં અતિશય આનંદ આવતો નથી, જે હું ધન્ય છું, હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે તો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમ નારાયણે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે અને કામ ક્રોધ આદિ સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ સંકાદિક જેવા સંતના સમાગમ મધ્ય રાખ્યો છે. એ મારું મોટું ભાગ્ય છે. શું છે? આટલું મોટું ભાગ્ય હોવા છતાંય પણ એને પોતાનો મહિમા સમજાતો નથી. એ જ એનામાં મોટી ખોટ છે. દાખલા તરીકે નાનો બાળક છે, 1 વર્ષનો બાળક છે,
કદાચ મુકેશ અંબાણીનો છોકરો લઈ લ્યો ને, મુકેશ અંબાણીનો છોકરો હોય અને કદાચ હાલો મુકેશ અંબાણી એક કારમાં જતા હોય અને મુંબઈના ટ્રાફિક સિગ્નલ ઉપર ગાડી ઊભી રહે, એ તો બધાને ઊભી રાખવી પડે, ઊભી રહે અને ત્યાં ઓલા ખબર છે ઓલા ટ્રાફિક સિગ્નલ ઉપર ઓલા ગરીબ માણસો બિચારા નાના નાના રમકડા લઈને આમ બતાવવા માટે આવે, તો છોકરાઓ શું કરે? ન લઈ દે તો શું કરે? રડે. બરાબર છે? તો મુકેશ અંબાણીના છોકરાને ખબર હશે ત્યારે હું મુકેશ અંબાણીનો છોકરો છું, મારા બાપા ધારે તો આવું છું, આના કરતા હાઈ ફાઈ રમકડાની ફેક્ટરી બનાવી શકે એવું ખબર છે? એ શું કરશે? રડશે. એમાં આપણે શું કરીએ છીએ? આપણે ભગવાનના દીકરા છીએ, પણ આપણે શું કરીએ છીએ? યાર मेरे को पैसे वाला बनना है, मेरे को कार लेना है, संतों की सेवा करनी है, દાન કરવું છે, રૂપિયા કમાવા છે, મોટા માણસ થવું છે. પણ મોટો માણસ ઓલરેડી છે, એને ખબર નથી. મોટા માણસ થઈ જવાની વ્યાખ્યા બતાવો, કેવી રીતે થઈ જાય? હમણાં તમે બધા મહાપુરુષો થઈ જાઓ, બોલો. નથી બતાવું, જવા દો ને. એટલે નારદ સંકાદિક જેવા સંતના સમાગમમાં રાખ્યો છે એ મારું મોટું ભાગ્ય છે, એવો વિચાર નથી કરતો. જો એક બહુ સરસ પ્રસંગ મને યાદ આવ્યો, મારા મોટિવેશનલ સેમિનારની અંદર મેં કીધું હતું, બહુ સરસ પ્રસંગ છે. એક જોસેફ નામનો ખેડૂત, આને લગતો છે કન્ટેક્સ્ટ, હા ખેડૂત વિદેશમાં, જોસેફ અમેરિકાની અંદર હતો. હવે જોસેફ નામનો ખેડૂત હતો, ખેતી કરતો હતો અને ખેતી કરી અને પછી પોતે બેસે અને જમે, તો એને છે ને કુદરતના પ્રકૃતિના આનંદમાં બહુ આનંદ આવતો. ચકલીઓ કિલકિલાટ કરતા હોય, પક્ષીઓ ગાય કરતી હોય, બધું એને બહુ ગમતું. તો એ શું બોલે છે એને એ સમજવાની ઈચ્છા જાગી કે આની ભાષા શું છે, શું કહેવા માંગે છે એમ. તો એણે શું કર્યું, એક સંત હતા ડાયોજીસ એડજસ નામના, એની પાસે ગયો, એને ખબર પડી કે આ સંતને આ ભાષા આવડે છે એમ. એણે કીધું મને આ શીખવાડો ને. એ કે નથી બેટા, શીખવામાં માલ નથી, ન કરાય આવું. એ કે ના શીખવાડો. શીખ્યો, ભાષા શીખ્યો, પછી ખેતી કરે. એમાં ઘટના ઘટી, એના ખેતરની બાજુમાં એને બે કૂતરા રાખ્યા હતા પોતાના. બે કૂતરા વાતું કરતા હતા. જોસેફ પાસે એક સરસ મજાનો ઘોડો હતો, જબરદસ્ત મસ્ત. બે કૂતરા વાતું કરતા હતા કે 10 દિવસ પછી છે ને ઓલો ઘોડો મરી જવાનો છે. શું કીધું? આ સરસ મજાનો ઘોડો છે જોરદાર, એ મરી જવાનો છે. જોસેફના મનમાં થયું ઘોડો મરી જવાનો છે, મરી જાય તો કેટલું નુકસાન થાય, એના કરતાં બજારમાં એને વેચી દો. જોસેફ ગયો, બજારમાં ગયો અને બજારમાં એ ઘોડાને વેચી નાખ્યો. પૈસા લાવ્યો, તિજોરી મૂકી દીધા. હાશ કે શું ઓલા સ્વામી કહેતા હતા, સંત કહેતા હતા, ખોટી વાત હતી ને. કૂતરાની ભાષા સમજી, પ્રાણી પશુ પક્ષીની વાતો સમજી, કેટલો ફાયદો થયો. મરી જાત તો મારું નુકસાન જાત. પાછો બેઠો તો એમાં કૂતરા પાછા બે વાતું કરતા હતા. ઓલો જે ખચ્ચર છે ને, ઘોડો તો વેચી નાખ્યો માલિકે, ઓલો ખચ્ચર પણ 4 દિવસમાં મરી જવાનો છે. ખચ્ચર લઈ ગયો, બજારમાં વેચ્યો, પૈસા લીધા, રાખી દીધા. કેવું સરસ, જો કેટલો મોટો ફાયદો. જો ન શીખ્યો ભાષા તો કેટલી બધી નુકસાન જાત. એમાં પાછા વાત કરતા હતા બે કૂતરા કે આ જે વફાદાર માલિકનો નોકર છે ને જોસેફનો, એ 15 દિવસમાં મરી જવાનો છે. અને ઈમાનદારો, નાનપણથી છોકરો આવેલો, સ્લેવરી કહીએ ને, સ્લેવરી, એવો સ્લેવ હતો, ગુલામ હતો, નોકર નહીં. નોકર અને ગુલામમાં ફરક. ગુલામ હતો, એ પણ મરી જવાનો છે. એટલે સ્લેવ છે ને એને વેચાય ને ખરીદાય. એટલે એ ગયો, ઓલો બિચારો રડે, માલિક તમને એવું હોય તો મને પૈસા નહીં આપતા, હું તમારી પાસે નાનપણથી મોટો થયો, હું તમને મારા પિતાની જેમ માનું છું, તમે શું કામ મને વેચવા જાઓ છો? હવે મારે આ ઉંમરમાં કોની પાસે જવું, કોની સાથે એડજસ્ટ કરવું? નહીં વેચો. પણ આણે વેચી નાખ્યો. પૈસા લાવો, તિજોરીમાં મૂક્યા, ખુશ થઈ ગયા. હા જો. પછી કૂતરા વાતું કરતા હતા, 3 દિવસની અંદર આ જોસેફનું મૃત્યુ છે. દુઃખ તો જો. ગયો ઓલા મહાત્મા પાસે કે મહાત્માજી, કૂતરા વાતું કરતા હતા, મારું મૃત્યુ છે. મહાત્માજી અંતર્યામી કેવા, જોસેફ એડજસ્ટ એમ કહે છે, જોસેફ બધું વેચી નાખ્યું, પોતાની જાતને બજારમાં વેચી નાખ ને. શું? પોતાની જાતને બજારમાં વેચી નાખ. અને એમ કહેવાય છે કે જોસેફ એક અંધારા ઓરડાની અંદર 3 દિવસ સુધી રડતા મૃત્યુને શરણે થયો છે. શું કામ? પોતા પાસે શું હતું એને માણી શક્યો નહીં. અપૂર્ણપણું મનમાં રહ્યું એટલે મરવું પડ્યું. આપણે એલ્વિસ પ્રેસ્લીનો પ્રસંગ કીધો તો ખબર હતો,
કથામાં નીચેની. એલ્વિસ પ્રેસ્લી એવો હતો, દુનિયાનો સૌથી શ્રેષ્ઠ એન્ટરટેનર હતો. માઇકલ જેક્સન એવા 100 માઇકલ જેક્સન થાય ને ત્યારે એક એલ્વિસ પ્રેસ્લી થાય. બ્રાન્ડ, એના નામના કપડાં, એના નામનું બધું, એના નામનું પરફ્યુમ, એ ખાલી પોતાનું જેકેટ આમ રોલ કરીને ફેરવીને ફેંકતો ને, ઘડીના છઠ્ઠા ભાગની અંદર જેકેટના ટુકડા ટુકડા થઈ જતા. શું કામ? પ્રસાદીન જેકેટનો ટુકડો લોકો ઘરે રાખતા. આવું એલ્વિસ પ્રેસ્લી પણ પોતાના 33 વર્ષની ઉંમરમાં, 33 વર્ષની ઉંમર એટલે યુવાન જ કહેવાય ને, 33 વર્ષની ઉંમરમાં યુકેનો ઇતિહાસ એમ કે છે એલ્વિસ પ્રેસ્લીએ આત્મહત્યા કરી. શું કામ આત્મહત્યા કરી? અંતર સૂનું છે, મજા આવતી નથી. તો મજા કેમ આવે? આવા ભગવાનના સંતો, આવા ભગવાનના ભક્તો, આવા ભગવાન મને મળ્યા છે, આ બધાની સાથે હું રહું છું, આ બધાની સાથે મને રહેવાનો આનંદ પ્રાપ્ત થયો છે. આ આનંદ સહજાનંદ શિબિર કરી હતી ને પૂજ્ય સત્સંગ સાગર સ્વામી ને મુક્ત સ્વરૂપ સ્વામીએ, એનું તાત્પર્ય આ હતું, છેલ્લું કન્ક્લુઝન આ હતું. જે પ્રાપ્તિ અમને થઈ છે અદ્ભુત છે. એમાં એક પિયુષ ભગત હતા, ત્યાંના જે સંચાલક હતા ને, હેતલ દીદી, જે અમે આશ્રમમાં ગયા હતા, તેજસ્વીની આશ્રમ, એના સંચાલકના ભેગા હતા એની સાથે કામમાં. તો એણે બહુ સરસ વાત કરી. એ કે હું 23,000 યુવાનોને મળ્યો છું. કેટલા? 23,000 યુવાનોને મળ્યો છું. 23,000 યુવાનોને મળ્યા પછી મેં એક જ વાત એ લોકોને કીધી છે કે તમે ક્યાંક ને ક્યાંક જોડાઓ, તમે સારું જીવન જીવો. એણે એવું કીધું કે મારો જે સંપ્રદાય છે, જે હું બોર્ન એન્ડ બ્રોટઅપ થયો છું, જે સત્સંગની અંદર, જે સંપ્રદાયની અંદર, એ મુસ્લિમ જેવો સંપ્રદાય છે. કેવો? મુસલમાનના ધર્મ પાળે છે. હું કોઈને એમ કહી પણ ન શકું કે તમે આ હિન્દુ હો થઈને આ ધર્મને પાળો, એવું કહી નથી શકતો. છતાંય પણ મને કોઈક સારું જીવન જીવે એટલા માટે હું 23,000 લોકોને મળ્યો છું. જ્યારે તમને તો આવા ભગવાન, આવા ભગવાનના સંતો, આવા ભગવાનના ભક્તો મળ્યા છે, તો તમારે તો કેટલું કરવું જોઈએ. આ પિયુષ ભગતની વાત નથી, આપણી વાત છે. તમને આ સભામાંથી કાંઈ પ્રાપ્ત નથી થતું? તો આ સભા આવી ખાલી થતી જાય દિવસે દિવસ. કારણ કોણ છે? લાવ્યા કોઈ દી ટ્રાય કરી? મેં કેકને વધારીએ આપણે? જેન્યુઅનલી ટ્રાય કરો ને તો એ આવે જ. નથી કરતા, આ મેસેજ નથી વાંચતા લોકો. જેટલો બીજાને સત્સંગ કરાવવાનો આગ્રહ છે ને, એટલો પોતાને થઈ જાય ને. સદગુરુ ગોપાલ સ્વામી વાતમાં લખ્યું, જેટલો બીજાને સત્સંગ કરાવવાનો આગ્રહ છે એટલો પોતાને કરવાનો થઈ જાય ને. આજે હું કથા કરું છું ને તમે સાંભળો છો, એમ નથી સાંભળતા. તમે જોવો છો વર્ષોથી, નકા વક્તાને કથા સાંભળવી ને બહુ કઠણ છે. એક વખત વક્તાનું બિરુદ પ્રાપ્ત થઈ જાય એના પછી એને કથા સાંભળવી બહુ કઠણ. કારણ કે એને ખબર હોય કે મને આવડે છે આ તો બધું. તો શું 18 વર્ષથી કથા હું સાંભળું છું, તો શું રિપીટ નહીં થતા હોય બધું? ઓલવેઝ ઇટ ઇઝ રિપીટેશન. બધું રિપીટ છે, બધી ખબર પડે છે. તો તમે સાંભળો છો શું કામ? મારું તમને ખબર છે કે આ કથા સાંભળે છે એટલે આપવાને કોકને સંભળાવવાનું તાન હોય તો પહેલાં આપણે સાંભળવું પડે. સમજાય? એટલે સદગુરુ ગોપાલ સ્વામીએ વાત લખી છે કે જેટલું બીજાને સત્સંગ કરાવવાનું તાન છે ને, એટલું પોતે સત્સંગ કરવાનું તાન હોવું પડે. બીજાના દોષ જોવાનું જેટલું તાન છે ને, કારણ કે દોષ દેખાય, બીજાના દોષ જોવાનું જેટલું તાન છે એટલું શું પુષ્પેન્દ્ર? પોતાના દોષ ટાળવાનું તાન હોવું જોઈએ. તો સંપૂર્ણ સત્સંગ થયો કહેવાય. બાકી તો બધું થાય. એટલે સભા હજી કેવું થાય છે, હજી આપણને મહાત્મા રૂપી ખટાઈ ચડી નથી. જે દિવસે ચડશે તે દિવસે મને ખબર છે આ સભા મંડપ ખાલી રહેશે